ઝૂમમાં મેન 3 વસ્તુ પર છે. કોઈ પણ સોંગની કોરિયોગ્રાફી કરો, ફર્સ્ટ કાર્ડિયો, ટોનિંગ. વોટ ઇઝ ધ સાયન્સ બિહાઇન્ડ ધી ઝુમ્બા? ઝુમ્બાની પાછળનું એક સાયન્સ શું છે? મ્યુઝિક એક થેરાપી તરીકે છે, રાઈટ? વસ્તુ છે કે જ્યારે તમારે મૂલાધાર ચક્રમાંથી બધા નેગેટિવ વાઇબ્સ બહાર આવી રહ્યા છે. તમે પર્ટિક્યુલર એવું કહેવા માંગો છો કે ઝુમ્બા એ સ્પિરિચ્યુઆલિટી સાથે આપણને કનેક્ટ કરે છે? અગર કોઈને વેઇટ લોસ કરવું તો ઝુમ્બા હેલ્પ કરી શકે છે? ઝુમ્બાની અંદર બોલિવૂડ એડ ના કરે. હવે કોઈ મેન્ટલી ડિસ્ટર્બ કે ડિપ્રેશનમાં છે કે એન્ઝાયટી, તો ઝુમ્બા એમને હેલ્પ કરી શકે છે એમાંથી બહાર નીકળવા? આજે આપણી સાથે છે હાર્દિકભાઈ. આના આગળના પોડકાસ્ટમાં આપણે એમની સાથે બેસીને ઘણી ગ્રહો વિશે અને નક્ષત્ર વિશે તથા ઘણી બધી શાસ્ત્રો વિશે વાત કરી હતી, પણ આજે એનાથી બિલકુલ ઓપોઝિટ એટલે કે આપણે ફિટનેસ અને ઝુમ્બા વિશેની વાત કરીશું. હાર્દિકભાઈ કેમ છો? બસ મિત્રભાઈ મજામાં, તમે બોલો. બસ મજામાં. તમારી સાથે બીજી વાર પોડકાસ્ટમાં બેસીને ખૂબ આનંદ થાય છે. મને પણ. આપણે નેક્સ્ટ ટાઈમ પર જ્યારે વાત થઈ હતી ત્યારે કીધું હતું કે જ્યારે વધારે લાઇક્સ અને વ્યૂઝ આવશે, લોકોની કમેન્ટ આવશે, તો આપણે ફિટનેસ ઉપર પણ એક પોડકાસ્ટ કરીશું. હા, બરાબર તો આજે હું ફિટનેસ વિશે ઘણી બધી વાતો તમારી સાથે કરીશ અને તમે લોકોને જણાવો. ડેફિનેટ. જેટલું પણ મને ખ્યાલ છે, જેટલું હું શીખ્યો છું, ડેફિનેટલી કહીશ. શરૂઆત આપણે ઝુમ્બાથી કરીએ, તો થોડું તમારું બેકગ્રાઉન્ડ મને જણાવો કે શા માટે તમે ઝુમ્બામાં આવ્યા અને કેવી રીતે આવ્યા? તો એક ટાઈમ 8 થી 9 યર્સ પહેલાની વાત છે આ વસ્તુ. તો એ વખતે લાઈક એરોબિક્સ ને એ બધું ચાલતું, તો હું યુટ્યુબથી શીખ્યો. યુટ્યુબ પરથી શીખ્યો. તો મારું ઓલરેડી વેઇટ 105 kg હતું, રાઈટ? એ વખતે 9 યર્સ પહેલા. તો એ વખતે સીન એવો થયો, હું કોઈ જીમની અંદર ગયો, જીમની અંદર લોકો ત્યાં એરોબિક્સ કરાવતા, હું જોઈન થયો, મને કંઈક સારું લાગ્યું. બોલિવૂડ સોંગ્સ ઉપર ને લેટિન મ્યુઝિક ઉપર કરાવતા હતા, મને સારું લાગ્યું. પછી ધીરે ધીરે એમાં ઇન્ટરેસ્ટ ધરાવતા, મને ડાન્સનો શોખ થયો. આઈ એમ નોટ ડાન્સર, મને એટલો ડાન્સ નથી આવડતો, પણ હા, મને એવું લાગ્યું કે હું કંઈક અલગ કર્યો, અને જે કરાવતા હતા ને, હું એનાથી ડિફરન્ટ કંઈક કરતો હતો. અને ઘરે આવીને એની પ્રેક્ટિસ કરતો. એક ટાઈમ એવો આવ્યો કે જીમના ઓનર એ વરસાદ ચાલુ હતો, અને એ ટાઈમે એવું થયું કે જે પણ એરોબિક્સ ઇન્સ્ટ્રક્ટર હતો, એ ટાઈમે વરસાદમાં પાણીથી ભરાઈ ગયા હશે, વોટ એવર કંઈ રીઝન હશે, તો એ ના આવ્યા ત્યાં આગળ. ઓકે. તો અમે 5 મિનિટ વેઇટ કરી, 15 મિનિટ, 20 મિનિટ, 7 o'clock ની મને હજુ પણ યાદ છે કે 7 વાગ્યાની બેચ હતી, 7:30 સુધીને ત્યાં વેઇટ કરી. જીમના ઓનરે કીધું કે તું સારું કરે છે ને? મેં કીધું હા, પણ મને હું કરાવી નહીં શકું, હું તો સોંગ પ્લે કરી આપું, તો તું કરીશ? મેં કીધું મને વાંધો નથી, હું ટ્રાય કરીશ, પણ આઈ એમ નોટ ઇન્સ્ટ્રક્ટર, લાઈક હું ટ્રેનર કે એવું નથી. એમને બોલિવૂડ મેશઅપ મારું સ્ટાર્ટ કર્યું અને મેં કરાવ્યું. લોકોને ક્લાયન્ટને એવું બધું બહુ જ ગમ્યું, અને મને પણ એવું લાગ્યું કે ઓકે, બહુ સારું. પછી ઘરે આવીને એની પ્રેક્ટિસ કરી. પછી ધીરે ધીરે પછી એને રિવરફ્રન્ટ ઉપર જઈને એકલામાં પ્રેક્ટિસ કરી. પછી મારા જે અમુક કલીગ ફ્રેન્ડ્સ છે, સ્કૂલ ફ્રેન્ડ છે, ચાઇલ્ડહુડ ફ્રેન્ડ છે, એની સાથે હું એરોબિક્સ કરતો હતો રિવરફ્રન્ટ પર. પણ એક સમયે જે હવે યુટ્યુબની અંદર તમે ડાન્સ અને ફિટનેસ તમે ઘણા બધા વેરિએશન એડ થાય છે. ઝુમ્બા હોય, કોઈ પણ અલગ અલગ એક્ટિવિટીના ડાન્સના વિડીયોઝ હોય. તમે જો મને ઝુમ્બા કંઈક અલગ લાગી રહ્યું છે, તો મેં જોયું, પણ હું કરાવતો. પછી કોઈક મને ઇન્સ્ટ્રક્ટરે કીધું કે આના માટે એક સર્ટિફિકેશન કોર્સ આવે છે. મેં કીધું ચલો, તો એનું સર્ટિફિકેશન કોર્સ કર્યું. એના પછી ધીરે 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 પછી હું બેચીસ લેવાનું સ્ટાર્ટ કર્યું. પછી આને એક પેશન છે મારું, તે પેશન મેં પ્રોફેશનલ બનાવ્યું. તો આ ઝુમ્બાની 9 યર્સની મારી અત્યાર સુધીની આ જર્ની છે. ઓકે. યસ. હવે આમાં તમે એરોબિક્સ અને ઝુમ્બાની વાત કરી, તો એ બંને વચ્ચેનો ડિફરન્સ શું છે? હા, એકચ્યુઅલી ઘણા બધાના પ્રશ્ન હોય છે કે શું ડિફરન્ટ છે. લાઈક એરોબિક્સ, આ ઝુમ્બા પણ એ એરોબિક વર્કઆઉટ છે. એરોબિક્સ ડિફરન્ટ છે, અને રિધમમાં મેજર જે ચેન્જ હોય ને, એ રિધમમાં છે. એરોબિક્સના કોઈ પણ રિધમ એક જ ઇન્ટેન્સિટીમાં જશે. જે ઝુમ્બાની અંદર છે ને, ઇન્ટેન્સિટી ચેન્જ, હાઈ ઇન્ટેન્સિટી, લો ઇન્ટેન્સિટી, હાઈ ઇન્ટેન્સિટી, લો ઇન્ટેન્સિટી. અને એરોબિક્સમાં સીન એવો છે કે કોઈ પણ સ્ટેપ, બેઝિક રિધમ, લાઈક બેઝિક વસ્તુ, બોલિવૂડ સોંગ લઈ લો, ઇન્ટરનેશનલ સોંગ, કોઈ પણ મ્યુઝિકની સાથે કોઈ પણ એક સ્ટેપ કોન્સ્ટન્ટ 30 સેકન્ડ્સ કે 30 સેકન્ડ્સથી વધારે જાય, એ એરોબિક્સ છે. ઓકે. કોન્સ્ટન્ટ એક જ ઇન્ટેન્સિટી, જે કે લેફ્ટ રાઈટ હોય, કંઈ પણ મેરેંગે માર્ચ હોય કે વોટ એવર, જે પણ, એ ખાલી 30 સેકન્ડ સુધી, અને 30 સેકન્ડ્સથી વધારે હોય. ઓફિશિયલી જોવા જઈએ તો 1 મિનિટ કહે છે, પણ 30 સેકન્ડ્સથી જો વધારે હોય તો એ એરોબિક સ્ટેપ. અને જો એમાં જેમ રિધમ ચેન્જ થાય છે, જેમ રિધમ ચેન્જ થાય, મ્યુઝિક ઇન્ટેન્સિટી ચેન્જ થાય, એમ સ્ટેપ ચેન્જ થઈ જાય છે. એ છે ઝુમ્બા. તો ઝુમ્બા અને એરોબિક્સમાં ઘણો ડિફરન્ટ છે. ઝુમ્બાની ઇન્ટેન્સિટી તમને એક ટાઈમ પછી કે, તમને એક એક્ઝામ્પલ આપું
તમે બાયસેપ્સનું વર્કઆઉટ કરો છો જીમની અંદર, રાઈટ? આપણે લોકો કરીએ છીએ, લોકો આપણે જોઈએ પણ છીએ. તો બાયસેપ્સનો 2 kg કે 5 kg એટલું ઇન્ટરફેરી આપણે બાયસેપ્સનો એક સેટ કરીએ છીએ, રાઈટ? તો ફર્સ્ટ સેટ કરીએ કે 12 સેટ યા 13 કાઉન્ટિંગ જે પડે આપણું કેપેસિટી પ્રમાણે, પણ એને તમે 15 30 સેટ કરો તે શું મસલ્સ ડેમેજ થાય અને રિકવરી આવતા ઘણો ટાઈમ લાગી જાય, રાઈટ? એ મસલ્સ ડેમેજ કરે. ધ સેમ વસ્તુ હું એરોબિક્સના અગેન્સ્ટમાં નથી. હું એરોબિક્સ રિબોક સર્ટિફાઈડ છું સિન્સ 2018 થી, અને એનો પર 6 મંથનો કોર્સ આવે છે. જે 2 ડેઝનો કોર્સ છે એ જ એનો 6 મંથનો કોર્સ છે, રાઈટ? તો એનો પણ સર્ટિફિકેશન કોર્સ થયો. એને 2018 ની વાત કરું ને, ગુજરાતની ઓલ ઓવર ગુજરાતમાં તમે બિલીવ નહીં કરો, ઓલ ઓવર ગુજરાતની અંદર ખાલી 4 જ ઝુમ્બા ઇન્સ્ટ્રક્ટર, સોરી એરોબિક્સ ઇન્સ્ટ્રક્ટર ખાલી ઓલ ઓવર ગુજરાતની અંદર 4 જ હતા. 2018 ની વાત કરું છું. અને આની મેં લીધું મુંબઈની અંદર બાલાજી સ્ટુડિયો અંધેરી ઈસ્ટમાં. બાલાજી સ્ટુડિયો ત્યાં આગળ 6 મંથનો કોર્સ હતો, જે રિબોક સર્ટિફિકેશન કોર્સ. અત્યારે વર્કશોપ સર્ટિફિકેશન કોર્સ આવે છે, જે 2 ડેઝની અંદર તમને સર્ટિફિકેટ હાથમાં આપી દે છે. તો એ મેં કરેલું છે. રીઝન ફરક એટલું છે કે બોડીને તમે મુવમેન્ટ વધારી શકો છો. એકની એક વસ્તુ કરતો બોડીને એ લોઅર ઇન્જરીને વધારે ડેમેજ થવાનો ચાન્સીસ વધારે છે. અને આ જે બધી વસ્તુ ગ્રુપ એક્ટિવિટી છે, પર્ટિક્યુલર કોઈ પર્સન નથી. શું ફૂડ ઇન્ટેક લઈને આવ્યા છે, શું નથી, તમને કે મને કોઈને પણ ખબર ના હોય. બેક ઓફ માઇન્ડ શું છે, મેન્ટલી કેવા છે, આપણને ખ્યાલ ના હોય. તો ઝુમ્બા એક એવી વસ્તુ છે, રિધમ જેમ ચેન્જ થાય છે, ઇન્ટરફિટી જેમ ચેન્જ થાય છે, સ્ટેપ વેરિએશન ચેન્જ થઈ જાય છે. ધેટ્સ વાય મને ઝુમ્બા મને ગમ્યું. અને એનું લિટિલ મ્યુઝિક મને સોલને કનેક્ટ થઈ ગયું. સો ધેટ્સ વાય રીઝન કે મને આ વસ્તુ અને ઝુમ્બા અને એરોબિક્સનો આટલો બધો ડિફરન્સ છે. કોઈ એક લાઈનમાં ઝુમ્બા વર્સસ એરોબિક્સ એને સમજાવવું હોય તો? મ્યુઝિક. ઓકે. મ્યુઝિક, સિમ્પલ મ્યુઝિક. મ્યુઝિક જે પણ સ્ટેપ્સ 60 સેકન્ડ્સથી વધારે થતા હોય એ એરોબિક્સ. 60 સેકન્ડ્સથી વધારે થતા હોય એ એરોબિક્સ. અને જેમ રિધમ ચેન્જ થાય, ઇન્ટરસિટી ચેન્જ થાય, એમ સ્ટેપ ચેન્જ થાય એ ઝુમ્બા. ઓકે. તો તમે તમારા ઝુમ્બાના ક્લાસમાં કયા ટાઈપના સોંગ્સ વગાડો છો કે જેથી લોકો એની સાથે કનેક્ટ થઈ શકે? યસ, ઇન્ડિયાની અંદર લાઈક હું પણ ગુજરાતી છું, તો મને પણ બેક ઓફ માઇન્ડ હું ક્યાંક ઝુમ્બા ચાલતું હોય તો ક્યાંક ગરબાનો સોંગ, બોલિવૂડ સોંગ હોય તો મને, નોન સોંગ હોય તો મને પણ ગમે. પણ હા, આ વસ્તુ એક ટાઈમ ઓકે છે, પણ ઝુમ્બા એ આખું લેટિનિયન મ્યુઝિક ઉપર છે. ઓકે. તમે સાંભળ્યું તો રિધમ અલગ અલગ છે, મેરેંગે, સાલ્સા, રેગેટોન, કુમ્બિયા, આ ઇન્ટરનેશનલ રિધમ છે. એ રિધમ ઉપર અને આની ઉપર દરેક વસ્તુ થઈ જશે, એને લેટિનિયન મ્યુઝિક પર તમે કહી શકો છો. તો આ લેટિનિયન મ્યુઝિક ઉપર ઝુમ્બા આવ્યું છે. એની પર ઝુમ્બા તમે કરો તો એ વર્થ છે, લાઈક એ ઓકે છે. અને અત્યારે આપણે બોલિવૂડ કરીએ, આપણે છે ને કે કેવું છે કે ગુજરાત છે, ઇન્ડિયા છે, આપણા કલ્ચર પ્રમાણે કેવું છે કે એકાદ સોંગ જે ટ્રેન્ડિંગમાં ચાલતો હોય, જે બોલિવૂડ સોંગ હોય, એની ઉપર આપણે કંઈક કરીએ, એની ઉપર હા એક વસ્તુ છે કે ઝુમ્બા કયા સોંગ ઉપર કરાય, ડઝન્ટ મેટર કે કયા સોંગ ઉપર કરાય. ઝુમ્બા કરવાથી 3 વસ્તુનું મેઇન વસ્તુ ધ્યાન રાખવા જેવી છે. એઝ અ ઝુમ્બા ઇન્સ્ટ્રક્ટર આ યુઝ્યુઅલી કોઈ જલ્દી કોઈ બતાવશે નહીં. બરાબર. હું તમને આ મારી વાત કહું છું, અમારા જે એમને શીખવાડ્યું હોય એની વાત કરું છું. ઝુમ્બા મેઇન 3 વસ્તુ પર છે. કોઈ પણ સોંગની કોરિયોગ્રાફી કરો ફર્સ્ટ, એમની અંદર કોરિયોગ્રાફીને સ્ટેપ દર્શાવવું જોઈએ. બરાબર. કાર્ડિયો, ટોનિંગ, આ 3 વસ્તુની કોરિયોગ્રાફી રેડી થાય, આ 3 વસ્તુનું એડ થાય તો એની પ્રોપર ઝુમ્બાની એક સોંગ ક્રિએટ થાય છે. ઓકે. એટલે એવું કહી શકાય કે ઝુમ્બાનું મિક્સર શું? તો આ 3 વસ્તુ. યસ. આ પોડકાસ્ટ આપણે ખાલી ઝુમ્બા માટે નહીં પણ ફિઝિકલી એક્સરસાઇઝ અને ફિટનેસ ઉપર કરી રહ્યા છીએ. પણ તમારી એક્સપર્ટીઝ ઝુમ્બાની અંદર છે, તો વધારે આપણે ઝુમ્બાની અંદર જઈશું. હવે હું તમને પૂછવા માંગુ કે વોટ ઇઝ ધ સાયન્સ બિહાઇન્ડ ધી ઝુમ્બા? ઝુમ્બાની પાછળનું એક સાયન્સ શું છે? સો આપણે જો ઇન્ડિયામાં રહીએ છીએ, રાઈટ, તો ઇન્ડિયાનું એક કલ્ચર છે, રાઈટ, કે અમને એક મેથોલોજી પર મને ફોકસ કરીએ. આઈ એમ બ્રાહ્મીણ, બરાબર, હું બ્રાહ્મીણની અંદર લાઈક છું, મારો લાઈક ઠીક છે, હું મારો પ્રોફેશન બે છે, લાઈક કર્મકાંડને પણ આ, તો હું એની સાથે કનેક્ટ કરું છું. સાયન્સમાં મેટર કરે છે, હું એની પાસે મેટર કરું. તો એની અંદર છે ને મુખ્ય લાઈક જોવા જઈએ ને તો આપણે અગર જો તમે ઓડિયન્સને આ વસ્તુ મે બી શાયદ રેર ખબર હશે, તો ઝુમ્બાની અંદર એક વસ્તુ છે, તમે ક્યાંક તમે સાંભળ્યું હશે
કે હે હો જે એટલે કે સાઉન્ડ કરે છે, રાઈટ? હમ હમ હમ. તો એ જે સાઉન્ડ કરે છે ને એ એકચ્યુઅલી આપણે બોડીને ફેમિન ચક્ર છે. તો એ જે સાઉન્ડ જે થાય છે ને એ એકચ્યુઅલી મૂલાધાર ચક્ર પરથી થાય છે. બરાબર. આ કોઈ નોટિસ નહીં કર્યું હોય હમ હમ. તો બેક ઓફ માઇન્ડ એ પણ પ્રશ્ન થશે કે મૂલાધાર ચક્ર અને આ બધું શું છે? તો ઝુમ્બા એ ફિઝિકલ વર્કઆઉટ છે, રાઈટ? હમ. ફિઝિકલ વર્કઆઉટની અંદર તમે બોડીને વોર્મ કરી રહ્યા છો, રાઈટ? વાઇબ્રેશન ક્રિએટ કરી રહ્યા છો. આ બોડી જ્યારે વોર્મ થાય છે, વાઇબ્રેશન થાય છે, તો મૂલાધાર ચક્રથી જે પણ નેગેટિવ વાઇબ્સ છે તમે સાઉન્ડની સાથે તમે બહાર નીકાળી રહ્યા છો. લેટિન મ્યુઝિક આપણને સાંભળવામાં સારું લાગે છે પણ લિરિક્સ આપણને ખબર નહીં પડતી. એઝ લાઈક એફ આપણે સ્કૂલ ટાઈમમાં હતા, બચપનમાં એ વખતે ફકીરા વાકા વાકાનું સોંગ આવ્યું હતું, કાઇટ ફેસ્ટિવલ હોય તો આપણે એ હજુ પણ આપણે સાંભળીએ, આપણે કાનને સારું લાગે છે. લિરિક્સ આપણને ખબર નથી પડતા, હા સાચી વાત. પણ એ સાંભળવાનું સારું લાગે છે, રાઈટ? કે એ મ્યુઝિક એક થેરાપી તરીકે છે, રાઈટ? તો બરાબર. એક વસ્તુ છે કે જ્યારે તમારે મૂલાધાર ચક્રમાંથી બધા નેગેટિવ વાઇબ્સ બહાર આવી રહ્યા છે, રાઈટ? જેટલું પણ તમે કરી રહ્યા છો એ નેગેટિવ વાઇબ્સને તમે પોઝિટિવ લઈ રહ્યા છો. સાઉન્ડથી તમે પોઝિટિવ વાઇબ લઈ રહ્યા છો. તો આની પાછળનું એક એ પણ છે, આ તો મેથોલોજી પ્રમાણે છે કે મૂલાધાર ચક્રથી તમારા આગ્નેય ચક્ર છે ને એનું શુદ્ધિકરણ થાય છે. ઓકે. તો મેં આની સાથે કનેક્ટ કર્યું કેમ કે જે મારો પોતાનો એક્સપિરિયન્સ છે. તો આ અને ફિમેલની વાત કરીએ ને તો ઘણા બધા અત્યારનું કેવું શોર્ટ ટેમ્પર છે, હું હોય તમે હોય, અત્યારની આપણી બધી જનરેશન શોર્ટ ટેમ્પર વાળી છે. હા બરાબર. તો હવે એમની સાથે આ દરેક વસ્તુ કરવી નોટ ઇઝી, રાઈટ? આજે 30 મિનિટ્સ યા 45 મિનિટ્સ યા જે પણ ઝુમ્બા ક્લાસ હોય, આજે લોકો આ કર્યા છે લાઈક વિધિન 1 to હાફ એન અવરની અંદર લોકો કંઈક સ્પાર્ક અલગ ફીલ કરી રહ્યા છે. અચ્છા. ડઝન્ટ મેટર લાઈક કયા સોંગ્સ છે, શું છે, ના, વાઇબ્સ મેટર કરે છે. લાઈક હું ઝુમ્બાને પ્રમોટ નથી કરતો એટલું કે એવું નથી કે હું ઝુમ્બા લિટરલી મેં ફીલ કર્યું છે. ઓકે. મારે ઝુમ્બાથી ઘણા બધા વિઝન પર મારા ખુલ્યા છે. એક નાનું એક્ઝામ્પલ આપું. મારે એક મૌલિક કરીને મારો ફ્રેન્ડ છે, મૌલિક ચૌહાણ. આથી 6 years પહેલાની વાત કરું છું. હવે એને મને એક ઇન્સિડન્સ કીધો કે સર હું ઘણા ટાઈમથી ઝુમ્બા અટેન્ડ કરું છું, તમે મોર્નિંગની બેચ અટેન્ડ કરું, ઇવનિંગ બેચ કરું. એ ઝુમ્બા ઇન્સ્ટ્રક્ટર થઈ પણ ગયો હતો. અત્યારે એ લંડનમાં છે. આપણું જ્યારે પ્રોગ્રેસ વધશે તો પછી હું તમને ડિટેલ્સ આપીશ, આપણે વાત પણ કરીશું એની જોડે. એની સાથેનો મારી પાસે છે એક્સપિરિયન્સ છે, એ લોકો મને શેર કરે ને. તો એ એવું કહેતો હતો કે એક ટાઈમ સર એવું હતો, મોર્નિંગની આજે ઝુમ્બા છે, લેટ ઉઠ્યો અને સવારે અંદર બાથરૂમમાં ગયો મોર્નિંગમાં, તો મેં ટોલ લટકાયો ને તો સડન મુવમેન્ટ જ્યારે ચેન્જ થયો ને તો મને ખ્યાલ આવ્યો કે ટોલ નીચે પડી રહ્યો છે. તો એક જ સેકન્ડમાં આમ હાથ રોકી લીધો. હવે મોર્નિંગમાં આપણે લેટ ઉઠ્યા છીએ, થાક છે, તો એટલું માઇન્ડ અને એટલું બોડી એક્ટિવ પણ ના હોય સમટાઈમ, રાઈટ? તો એ જે શાર્પનેસ છે, જે ચીલ ઝડપ છે, મને કે સર એ ઝુમ્બાથી મને મળે છે. ઓકે. હા, અમારે આવા ઘણા બધા એક્સપિરિયન્સ છે જે આટલે 7 years 6 yearsથી અમે કરાવીએ છીએ. આવા ઘણા બધા એક્સપિરિયન્સ. ઝુમ્બા એવું નથી કે ઝુમ્બા, પણ યસ, લાઈફમાં ફિટનેસ એક્ટિવિટી 110% કરવી જોઈએ. ઓકે. મોર્નિંગથી ઇવનિંગ સુધી કરીએ છીએ, આપણી રૂટીન છે, પણ રૂટીન કરતાં ચેન્જ જે મારામાં લાવ્યો છે મારું ઝુમ્બા છે. અને તમે પર્ટિક્યુલર એવું કહેવા માંગો છો કે ઝુમ્બા એ સ્પિરિચ્યુઆલિટી સાથે આપણને કનેક્ટ કરે છે? એક્ઝેક્ટલી. તમે વિચારો કે અત્યારે આપણે ઇન્ડિયાની અંદર જોઈએ ને તો ઝુમ્બા બહુ પહેલા સ્ટાર્ટિંગમાં બહુ ચાલ્યું, અત્યારે એટલું નથી ચાલતું. આપણા મેન્ટાલિટીને કેવું છે, દર વખતે માઇન્ડને ચેન્જ, લાઈક બોડીને ચેન્જીસ જોઈએ. હું એક્ઝામ્પલ તમને આપું. પહેલા તો 2008ના પહેલાની વાત કરીએ તો પહેલા એરોબિક્સ સ્ટીલ બહુ ચાલતો, અત્યારે પણ ઘણી જગ્યાએ ચાલે છે, પણ એરોબિક્સનો ટ્રેન્ડ હતો. નવું શું આવ્યું? ઝુમ્બા ઘણા ટાઈમથી ચાલી રહ્યું છે. અમે પણ કરીએ છીએ. અમે એઝ અ ઇન્સ્ટ્રક્ટર, રાઈટ, અમે સર્ટિફિકેશન કોર્સ કર્યો છે, અમે લોકોને પ્રોવાઈડ કરે છે. ઝુમ્બા શું છે, જે વસ્તુ કરવાથી બહુ તમને આ વસ્તુ સિરિયસલી તમારા ઓડિયન્સને પણ બહુ સારી લાગશે કે એક સીધી અને સાદી લાઈક ઝુમ્બા, ઘણા લોકો કહેશે ઝુમ્બા બોલિવૂડ સોંગ્સ છે, લેટિન મ્યુઝિક છે, આ બધું તો છે. કોઈ કહેશે રેગેટોન, કુમ્બિયા, સાલ્સા, રિધમ. જે વસ્તુ કરવાથી તમારા ફેસ પર સ્માઇલ આવશે, ઇટ ઇઝ ઝુમ્બા. સિમ્પલ. બરાબર.
લાઈક આજની જનરેશનમાં ફેસ પર સ્માઇલ આવી નોટ ઇઝી. હમ હું વર્કઆઉટથી અગેન્સ્ટ નથી, વર્કઆઉટ કરવું જોઈએ, વેઇટ લિફ્ટિંગ કરવી જોઈએ, પણ મને એક વર્કઆઉટ કે એક કામ મને બતાવો કે જે વર્કઆઉટ કરવાથી કે જે વેટ ઉઠાવવાથી તે કરવાથી તમારા ફેસ પર સ્માઇલ આવે. બરાબર. ડેટ ઇઝ ઝુમ્બા. તો આ જ વસ્તુ છે, ઝુમ્બા હેપીનેસ છે. લાઈક બહુ જ વાઇલ્ડ છે. તમે જોજો લાઈક ઝુમ્બા લાઈક લાઈક આ નામ પણ છે ને, તમે જોશો ને તો ક્યાંક ને ક્યાંક, અને એના કોસ્ટ્યુમ છે, એના ઝુમ્બા વેર છે, એના મ્યુઝિક છે. એવરી 2 મંથ્સની અંદર જે નવા નવા સોંગ્સ આવે છે એની પ્રેક્ટિસ કરીએ. અમને પણ પ્રોપર પ્રેક્ટિસની જરૂર તો હોય જ છે. અમે ઘરના કોરિયોગ્રાફી નથી કાઢતા. અમારે પણ પ્રેક્ટિસની જરૂર પડે જ છે. તો એ ફિટનેસને લાવો, એને પ્રોપર ડાન્સ ના લાવવું જોઈએ, રાઈટ? પ્રોપર ઝુમ્બા હોવું જોઈએ. તો આ બધી વસ્તુ છે. અગર કોઈને વેટ લોસ કરવું છે તો ઝુમ્બા હેલ્પ કરી શકે છે? યસ, ડેફિનેટલી. ટુ બી વેરી ઓનેસ્ટ, તમને એક એક્ઝામ્પલ આપું. તમારું વેટ ગેઇન થયું છે, તમને એવું લાગે કે હું થોડો ફેટી છું, બરાબર? તમારું વેટ ગેઇન થયું છે, તમે ઓલરેડી મોર્નિંગમાં વિચારો કે મારું રોજ સવારે સાયકલિંગ કરીશ, વેટ લોસ થઈ જશે, હા સર. બરાબર? તમે વિચારો કે હું સાયકલિંગ કરીશ કે રનિંગ કરીશ કે વોક કરીશ, વેટ લોસ થઈ જશે. પણ એક ટાઈમ પછી તમે સાયકલિંગ કરો છો, કરો છો, કેટલા ટાઈમ? થોડો ટાઈમ. રોજ સવારે મોર્નિંગમાં તમારું રૂટીન ફિક્સ હોય, રોજ સવારે સાયકલિંગ કરો છો, રોજ સવારે સાયકલિંગ કરો છો, રાઈટ? પણ સડન મુમેન્ટ એવી આવે છે કે તમારે 2 days 3 daysનો ગેપ પડી ગયો. હા બરાબર. બડોસ આવે છે. હા. જો ગેપ પડી ગયો તો તમારું બોડી તો એ રીતે સેટ થયેલું જ છે કે બીજા દિવસે સવારે મારે આ વસ્તુ થશે. બોડીને એ વસ્તુનો ખ્યાલ આવી ગયો કે મારે આ કરવાનું છે, પણ ના થયું ત્યારે તમારું રૂટીન એક છે કે સાયકલિંગ કર્યા પછી ઘરે આવીને તમે ફૂડ લો કે કંઈ પણ લો કે વોર્મ વોટર લો કે કંઈ પણ તમે ડાયટ ફોલો કરતા હો, પણ એ જે સ્કીપ થઈ ગયું, બોડીની તો એક રિક્વાયરમેન્ટ છે જ. પછી ફૂડ ઇન્ટેક તો એટલું માંગવાનું જ, પણ બોડીને એટલું વર્કઆઉટ નથી તો ફૂડ ઇન્ટેક એ માગશે, રાઈટ? જ્યારે ફૂડ ઇન્ટેક માગી રહી છે, તમે ફૂડ નાખશો તો ઓટોમેટિક વેઇટ ગેઇન થઈ જશે. તો મેન એ જ રીઝન છે. ઘણા લોકો મને કહી રહ્યા છે, તમારા કમેન્ટ્સ તમે આવશે ને એ પણ જોશો. ઘણા લોકો કહે છે કે અમે જ્યારે જીમ જોઈન કરીએ છીએ, અમે કંઈક વસ્તુ કરીએ છીએ, જ્યારે છોડીએ છીએ ત્યારે તો વેઇટ ગેઇન થઈ જાય છે. તો મેઇન રીઝન આ છે. બરાબર. તો વેઇટ ગેઇન થવાનું. અને હા, જે રીતે તમે કીધું કે ઝુમ્બાથી વેઇટ લોસ થાય છે, 110% થાય છે. ઝુમ્બાથી 110% વેઇટ લોસ થાય છે. તમે નહીં માનો, મારી પાસે એવા PCOS, PCODs, લેડીઝ પ્રોબ્લેમ્સ છે, ઘણા બધા પ્રોબ્લેમ્સ વાળા આવે છે. માઇગ્રેન વાળા પર પ્રોબ્લેમ્સ આવે છે, જે અત્યારે હાલમાં આવીને વિધિન 2-3 મંથ્સની અંદર, યુ ડોન્ટ બિલીવ, વિધિન 2-3 મંથ્સની અંદર એમને કોઈ મેડિસિનની જરૂર નથી પડી. હા, હું નથી કહેતો, તમને નામ શીખે, તમે કહેતો ને આપણે બ્રોડકાસ્ટ પછી નામ શીખે તમને આપું, તમે પર્સનલી એમને કોલ કરીને પૂછી શકો છો. બરાબર. તો સૌથી વધારે ફિમેલને તો બહુ જ આ હેલ્પફુલ છે. અને મેલને પણ છે, જે આખો દિવસના સ્ટ્રેસને લઈને આવ્યા હોય, સાંજે ઇવનિંગ ટાઈમે તમે આ કરો મ્યુઝિક સાથે, એક થેરાપી છે. બહુ જ સારી વસ્તુ છે. પણ હા, તમે 60-70% ઓલમોસ્ટ તમારા ડાયટ ઉપર જાય છે. વેઇટ ગેઇન કરવા માટે પણ બેસ્ટ છે, વેઇટ લોસ કરવા માટે બેસ્ટ છે. પણ તમારો ગોલ કેવી રીતે છે, તમારે એક ડાયટિશિયન સાથે કન્સલ્ટ કરીને પછી આ તમે કરો. પણ યસ, ઝુમ્બા એવરીડે ના થાય, ઓલ્ટરનેટ ડે, કેમ કે બોડીને રિકવર થવા માટે 24 hours લાગે છે. ઝુમ્બા કરવાથી આમ એવરેજ કેટલી કેલરી બર્ન થાય પર ડે? યસ, ઝુમ્બા કરવાથી એવરીડે કેલરી નહીં, પણ ઝુમ્બા કરવાથી એક ઝુમ્બાનું સેશન 45 મિનિટ્સ યા 60 મિનિટ્સનું હોય છે, રાઈટ? 1 hourનું. તો 45 મિનિટ્સ જે કેલરી ઓલમોસ્ટ 400 થી 500 ઓલમોસ્ટ કેલરી બર્ન થશે. અગર જે બિગિનર્સ છે તો 300 તો મિનિમમ કેલરી બર્ન થશે. બરાબર. જે બિગિનર્સ છે, જે ફર્સ્ટ સેકન્ડ ટાઈમ અટેન્ડ કરે છે, જે લોકો ઓલરેડી 1 મંથથી અટેન્ડ કરી રહ્યા છે, તો એક સેશન, નોટ ઓનલી ડે, જસ્ટ ખાલી 45 મિનિટ્સ 300 થી 400 કેલરી ઓલમોસ્ટ બર્ન થાય છે. અને મારી પાસે હજુ એવા પણ છે કે 45 મિનિટ્સની અંદર, જસ્ટ ખાલી 45 મિનિટ્સમાં વોટર લોસ 2.6 kg સુધીનું થયું છે. જસ્ટ 45 મિનિટ્સની અંદર આ વોટર લોસમાં આવે. એ વોટર લોસમાં
2.68 સમથિંગ ને મારે લખેલું છે, મારે જોવું પડશે, પણ 2.6 સુધીને વેટ લોસ થયું છે. એટલે વેટ લોસ એટલે કે બિફોર વેટ ચેક થાય, હા. સેશન પતે, પછી વેટ ચેક થાય તો વોટર લોસ થાય. એમાં ફેટ કાઉન્ટ ના થાય, વોટર લોસ થાય. બરાબર. તો આ વાત ફેટ તમે એક થાય. સેશનની કરી. યસ, એક સેશન. ખાલી જસ્ટ 1 સેશન. ઓકે, ગુડ ટુ નો. અને જરૂર સેશન પતે બહાર જઈને અને એક ખાલી આઈસ્ક્રીમ પર ખાઈ લો એટલે પતી ગયું. હવે મેઇન લોકોની તકલીફ ત્યાં આવે છે કે સમજો હું પણ એક ઓવરવેટ માણસ છું, તો હું પેલા શું કરીશ કે કોઈ જીમની અંદર મેમ્બરશિપ લઈશ, કારણ કે અત્યારે લોકોને શું જીમ એ જ વસ્તુ મગજમાં આવે છે અને એ જ દેખાય છે સામે. બટ ઝુમ્બા કરવાવાળા બહુ ઓછા લોકો છે જ્યાં સુધી હું માનું છું. તો શા માટે લોકો આનાથી અવેર નથી વધારે? સી, હું તમને વાત કરું, આ વસ્તુ તમને કહું, 2008ની વાત કરું તો 2008ની અંદર હું ડોલ્ફિન ફાઈબાગની અંદર ડોલ્ફિન ક્લબ જીમ છે, ઓકે. અત્યારે પણ હશે શાયદ. હમ. હવે એ વખતે હું ફ્રેશર હતો, હું તો જસ્ટ ખાલી એમ જ જીમ એકાદ મહિના માટે મેમ્બરશિપ લીધી હતી, પછી ના ગયો. પછી 2014માં હું ફરીથી મેમ્બરશિપ લીધી, અટેન્ડ કર્યું, ના કર્યું. હવે કોઈ પણ જીમ છે ને, અત્યારના લોકો ટ્રેન્ડ બનાવે કે તું જાય છે હું પણ જીમ જાઉં છું, હા, બરાબર. તો એ ટ્રેન્ડ બનાવી દીધો છે. રાઈટ? તો જીમ એક જ વસ્તુ છે કે તમે વેઇટ લિફ્ટિંગ અને કાર્ડિયો બંને તમને હેલ્પફુલ છે. ઓલ્ટરનેટ ડે તમે ક્યારે પણ કોઈ જીમની અંદર છો, એવરી ડે વર્કઆઉટ તો હોય છે, ફ્લોર ગ્રુપ એક્ટિવિટી હોય છે, પણ એ ઓલ્ટરનેટ ડે હોય છે. જો એરોબિક્સ હશે તો સેમ ડે નહીં હોય, ઝુમ્બા હશે તો સેમ ડે નહીં હોય, યોગા હશે તો સેમ ડે નહીં હોય. લાઈક કેવું છે કે અગર મંડે યોગા છે તો ટ્યુઝડે અલગ એક્ટિવિટી હશે. સમજ્યા? એટલે એક પછી સેમ ડે ઉપર નથી હોતો, ઓલ્ટરનેટ ડે હોય છે. અને લોકોને બેક ઓફ માઇન્ડ કેવું છે કે જીમની અંદર ઝુમ્બા ઓછું પ્રિફર કરે છે બીકોઝ ઓફ જીમમાં જાય છે. બરાબર. રાઈટ? તો જીમમાં જવાથી વેટ લિફ્ટ કરે, ઘણા બધા ઓપ્શન્સ એમની પાસે મળી જાય છે. એમને મેમ્બરશિપ લે છે તો વેટ લિફ્ટિંગ કરે, સાયકલિંગ કરે, કાર્ડિયો કરે, નીચે એરોબિક, ઝુમ્બા, યોગા દરેક વસ્તુ થાય. પણ ઝુમ્બાની પાછળ છેલ્લે શું આવે છે, ઘણા બધા જેને ઝુમ્બાના ડાન્સનો શોખ હોય એ લોકો હોય છે. હા, બરાબર. અને જીમ વાળા ઝુમ્બા અને એરોબિક્સ, યોગા આ કોમ્પ્લિમેન્ટરીમાં આપે છે. જીમની મેમ્બરશિપને તમે લેશો ને તો એ કોમ્પ્લિમેન્ટરીમાં છે. એવું નથી કે તમે આ લેશો તો આનું અલગથી ચાર્જ છે, ના. તમે જે ચાર્જ પે કરો જીમનો જ ચાર્જ કરો છો. આ કોમ્પ્લિમેન્ટરીમાં છે, જેમ કે શાવર છે, વોટ એવર જે ફેસિલિટી છે તે કોમ્પ્લિમેન્ટરીમાં આપે છે. બરાબર. કોમ્પ્લિમેન્ટરીમાં આપેલી વસ્તુ તમે કરવું ના કરવું તમારી ઉપર છે. હા, બરાબર. તો અચ્છા, હા, એક વસ્તુ તમારા ઓડિયન્સને બતાવવા માંગીશ કે હું 2017માં ફ્લોરિડા માયામી ગયો હતો. તો એ વખતે મેં જોયું તો અહીંયા આગળ ઓલરેડી આપણે બધા અત્યારે પર સ્ટીલ જીમ ચાલે છે. તો એક આપણા ગુજરાતી બેક ઓફ માઇન્ડ, આપણે ગુજરાતી લાલચુ, રાઈટ? અમુક જે બે પૈસા બચતા હોય, રાઈટ? મેમ્બરશિપ જે 12,000ની હોય, જો ને આપણે ઓળખીતા ક્યાંક લગાવો, કોઈ ટ્રેનર બીને ઓળખીતો હોય તો 10,000માં કે 8,000માં આપે. તો આપણે ગુજરાતીની બેક ઓફ માઇન્ડ શું છે કે જીમની અંદર જઈએ છીએ તો ટ્રેનર અમને સારી રીતે ટ્રેન કરે, અમને ગાઈડ કરે. પણ બે એવું છે કે ટ્રેનર હંમેશા પીટી ઉપર ધ્યાન રાખે છે. ના, હું ફ્લોરિડા માયામી, હમણાં જ મેં કીધું હું ફ્લોરિડા માયામી ગયો હતો 2018ની અંદર. તે વખતે મેં જોયું તો તમે જે મેમ્બરશિપ લો છો ને, એ મેમ્બરશિપ તમે જીમના ઇન્સ્ટ્રુમેન્ટ યુઝ કરો છો એની હોય છે. એક્ઝેક્ટલી. તો જ્યારે એના જીમની કોઈ પણ જીમની ટર્મ્સ એન્ડ કન્ડિશનની અંદર તમે વાંચો ને, એની નીચે લાઈન એકાદ એડ કરી કે તમે જે મેમ્બરશિપ પે કર્યા છો એ જીમના ઇન્સ્ટ્રુમેન્ટ તમે 1 યરમાં યુઝ કરશો, એની તમે મેમ્બરશિપ પે કર્યા છો. ટ્રેનર છે એ તમને ખાલી ધ્યાન રાખશે, તમે કંઈ ખોટું કરી રહ્યા છો તો ઠીક છે, તમે એમને પૂછી શકો છો, એ તમને ગાઈડ ના કરી શકે. બરાબર. આ ઇન્ડિયાની વાત નથી કરતો, ઇન્ડિયા બહારની વાત કરી રહ્યો છું, જે મેં જોયું. રાઈટ? તો આ વસ્તુ છે. પણ આપણે ઇન્ડિયન ગુજરાતી કેવું છે કે એક ભાવુક ને કે હોય છે કે એક પ્રેમાળ કે જો કરે છે તો આપણે એમને સપોર્ટ કરીએ. તો એ પછી ટ્રેન્ડ ચાલતો રહ્યો કે ટ્રેનર અમને નથી ધ્યાન રાખતો. ટ્રેનરનું કામ એ ટ્રેન કરવું છે, તમને સાથે પકડીને કરાવે કે ભાઈ તું કર. ના, તમે જે મેમ્બરશિપ કરી રહ્યા છો એ શેના માટે છે? તમે ઇન્સ્ટ્રુમેન્ટ યુઝ કરો છો એના માટે. તો આ વસ્તુ છે. તો આપણે મેકઅપ એન્ડ મેકર વસ્તુ કે લાઈક આ છે, નથી ધ્યાન આપતા ભાઈ.
ટ્રેનરનું કામ એ જ છે કે ધ્યાન રાખવું. કોઈ તમે કંઈ વેઇટ લિફ્ટિંગ કરે કોઈ ઇન્જરી ના થાય કે એવું ના થાય એ ધ્યાન રાખી શકે છે. બરાબર. તો આ વસ્તુ છે. હવે ઝુમ્બાના ટોપિક ઉપર આપણે થોડું વધારે ડિટેલમાં જઈએ. ઓકે. તમે જેમ કીધું કે તમે એઝ અ સર્ટિફાઈડ ટ્રેનર છો, યસ. તો હું પૂછવા માંગુ છું કે શું ઝુમ્બાની અંદર પણ અલગ અલગ સર્ટિફિકેટ હોય છે કે ઓવરઓલ ખાલી એક ઝુમ્બાનું પર્ટિક્યુલર એક જ સર્ટિફિકેટ હોય છે? ને આ વસ્તુ બહુ સાચી વસ્તુ કીધી કે ઘણા લોકોના કન્ફ્યુઝન હોય છે કે શું લીગલ ઇન્સ્ટ્રક્ટર શું કરવું. તો ગાઈસ તમને લોકોને કહી દો કે જીમ હોય, ઝુમ્બા છે ને દરેક જગ્યાએ થઈ શકે છે. તમે બીચ ઉપર કરાવી શકો, તમે જીમમાં કરાવી શકો, તમે ઘણા લોકો કોર્પોરેટ બિલ્ડિંગની ઉપર અમે કરાવે છે, કોર્પોરેટ લોકો કરાવે છે મંથમાં એક એન્યુઅલ ફંક્શન હોય ત્યારે. એક્વા ઝુમ્બા પણ હોય છે. તો આવી રીતે સ્ટુડિયોઝ હોય છે. સ્ટુડિયો એટલે ડાન્સ ફિટનેસ સ્ટુડિયો થઈ ગયા, જેમ કે અત્યારે અમદાવાદમાં હેડ્રેસ સ્ટુડિયો પણ ચાલી રહ્યું છે. તો એવા ઘણા બધા સ્ટુડિયોઝની અંદર છે, રાઈટ. તો એ લોકો ઝુમ્બા કરાવી રહ્યા છે, રાઈટ. તો ઝુમ્બા નોટ પર્ટિક્યુલર, ઝુમ્બા એક B1 ટ્રેનિંગ હોય છે. B1 એટલે કે બેઝિક 1. તો બેઝિક 1 એક ટ્રેનિંગ હોય છે, જે કે B1 ટ્રેનિંગ લઈને તમે એનું વર્કશોપ તમે અટેન્ડ કરો અને અટેન્ડ કર્યા પછી તમને ટ્રેનિંગ સર્ટિફિકેશન આપી દે છે. પણ અહીંયા આગળ કામ નથી પૂરું થતું, એની પાછળ પણ તમારે એની પ્રેક્ટિસ કરવાની હોય છે. ઓકે. એ લોકો તમને પ્રોવાઈડ કરે છે સોંગ્સ, વિડીયોઝ, કોરિયોગ્રાફી, તમને લોકોને દરેક વસ્તુ પ્રોવાઈડ કરે છે. પણ એની સાથે તમે પર્સનલ એક્સપિરિયન્સ ક્યારે આવે કે જ્યારે તમે એની પ્રેક્ટિસ કરો, પછી એ ઝુમ્બાનું એ રીતે સ્ટાર્ટ થાય છે. હવે ઝુમ્બાને અને કોઈ બોલિવૂડ સોંગને, એટલે કે ઝુમ્બા અને બોલિવૂડ સોંગ એ બંનેનું કોઈ કનેક્શન છે? યસ. આ થોડુંક ટોપિક છે ને થોડુંક કોન્ટ્રોવર્શિયલ બનશે, પણ યસ આ વસ્તુ થોડું ક્લિયર કરું. જો હું છે ને બોલિવૂડથી અગેન્સ્ટ નથી, રાઈટ. હું ઓલરેડી ગુજરાતી છું, મને પણ ગરબા ગમે છે, રાઈટ. મને પણ ગમે છે ઝુમ્બા. એક હું તમને ક્વેશ્ચન કરું અને ઓડિયન્સને એમને પણ ક્યાંક જો એમને કંઈક લાગતું હશે તે પણ કમેન્ટમાં આપણને કહેશે. જેમ કે હું ઝુમ્બાની વાત કરું તો એની અંદર બેઝિક B1 એટલે બેઝિકમાં 4 બેઝિક રિધમ છે. મેવેંગે, સાલ્સા, રેગેટોન એન્ડ કુમ્બિયા. આ 4 બેઝિક રિધમ છે, રાઈટ. તો મેરેંગે એક બેઝિક રિધમ, સાલ્સા તો આપણને ખ્યાલ છે, એટલે સાલ્સા લોકો કરતા હોય છે, કી ઝુમ્બા લાઈક આ બધું કરતા હોય છે, રાઈટ. સાલ્સાને ડિટેલ કર. સાલ્સા છે ને એ ઇન્ટરનેશનલ ડાન્સ ફોર્મ છે. ઓકે. હા, સાલ્સા ઇન્ટરનેશનલ, જેમ કે આપણે ઇન્ડિયાની વાત કરીએ તો ગુજરાતી કલ્ચર છે લાઈક ગરબા, રાજસ્થાની કલ્ચર એક છે લાઈક એનું ઘુમર, રાઈટ. પંજાબનું એક કલ્ચર છે, એક ભાંગડા, કુચીપુડી, ભરતનાટ્યમ. એક રિધમ છે કે એ રિધમ પર તમે એ ડાન્સ ફોર્મ કરી શકો છો. બરાબર. દરેક સ્ટેટ વાઇઝ દરેકનો રિધમ અલગ અલગ છે, કલ્ચર અલગ અલગ છે. તો મને એ બતાવો બોલિવૂડ કઈ રિધમમાં આવે? સમજો હું શું કહેવા માંગુ છું? તો બોલિવૂડ કોઈ રિધમ નથી તો પછી આપણે એમને નામ આપી દઉં ઇન્ડિયન પોપ. ઓકે. ઇન્ડિયન પોપ. એક્ઝેક્ટલી. એટલે ત્યાંથી ચાલતું આવી છે. એક્ઝેક્ટલી. અને ઇન્ડિયન પોપ આપી દીધું. આપણા લોકોની મેન્ટાલિટી શું છે કે યાર ઇન્ટરનેશનલ સોંગ્સ, લેટિનિયન મ્યુઝિક છે અને શું ફરક પડે છે? સાંભળવામાં પણ આપણને નથી લાગતું કે લિરિક્સ જ ખબર નથી પડતા. તો જ્યારે એક ટાઈમ પછી ક્લાયન્ટે રિક્વાયરમેન્ટ થઈ તો કે આ ન્યૂ સોંગ બોલિવૂડનું આવ્યું છે, તો ધીરે ધીરે બોલિવૂડ ઉપર મૂવ થવા લાગ્યા છે. હું આફ્ટર કોવિડની વાત કરું, આફ્ટર કોવિડમાં હજી ઘણા બધા ઝુમ્બા ઇન્સ્ટ્રક્ટર, કોવિડ પછી તો ઘણા લોકોના બિઝનેસ ચેન્જ થઈ ગયા, બધા પડી પણ ગયા છે, રાઈટ. તો એટલે ઝુમ્બા ઇન્સ્ટ્રક્ટર આફ્ટર કોવિડની અંદર, કોવિડ પછી ઘણા બધા બોલિવૂડ સોંગ્સ લોકો આપણે પ્લે પણ કરીએ છીએ, સાંભળીએ છીએ, ટ્રેનિંગમાં જે આવે છે. તો ક્લાયન્ટની રિક્વાયરમેન્ટ છે કે તમે પણ બોલિવૂડ સોંગ પર ઝુમ્બા કરાવો. હવે તમને સીધી કહું છું, તમે પંજાબી રેસ્ટોરન્ટમાં જાઓ અને તમે મને કહો કે મારે સેવ ટમેટાનું શાક જોઈએ છે, તો તમને ક્યાંથી મળે? સમજો છો? ઝુમ્બા કરવા છે તો ઝુમ્બાનો અલગ સોંગ છે. તમારે બોલિવૂડ સોંગ કરવા છે તો એના માટે ડાન્સ ફિટનેસ અલગ છે, બોલિવૂડ ડાન્સ ફિટનેસ અલગ છે. આ તો પછી એવી થઈ ગયું કે પાણીપુરીને તમે ચીઝ બીઝ નાખીને, સોડા નાખીને આઈસ્ક્રીમ ખાવાનું પછી તમે ખાઓ, ભાઈ એ ડાયજેસ્ટ નહીં થાય. 100માંથી રેર કેસમાં એકાદ બે જણા ડાયજેસ્ટ થશે, આ ડાયજેસ્ટ નહીં થાય. તો ઝુમ્બા આખું અલગ છે, ડાન્સ બોલિવૂડ આખું અલગ છે.
યસ, એક ઘણા લોકોને આમાં સવાલ પણ કરશે કે ઘણા બધા ઝુમ્બા ઇન્સ્ટ્રક્ટર્સ, ઘણા બધા સારા એવા લેવલ છે, આટલા વર્ષોથી કરાવે છે, બોલિવૂડ સોંગ કરે, હું પણ કરાવું છું. હમ, પણ બરાબર. એની એક ફ્રેમ હોય છે, ઝુમ્બાની એક ફ્રેમ છે, જે રીતે હમણાં આપણે કીધું કે સ્ટેપ ટચ, ટોનિંગ, કાર્ડિયો આ વસ્તુ આવે એ ઝુમ્બાની કોરિયોગ્રાફી રેડી થઈ જાય. હમ, તો દરેક ઝુમ્બાની સોંગની અંદર આ વસ્તુ થાય છે, વોર્મની અંદર પણ આ વસ્તુ એડ થાય છે, 100%. સેમ વસ્તુ છે. તો આજે મને એમ કહો, બોલિવૂડના કયા સોંગની અંદર તમે મને કહી શકો કે આ ફિટનેસ ડાન્સ કહી શકાય? એક્ઝેક્ટલી, કોઈ આન્સર જ નથી. ભાંગડા, હમ, તમે ભાંગડાનો એક પર્ટિક્યુલર વસ્તુ છે કે એની અંદર એક રિધમ છે, તો એ રિધમ ઉપર તમે એક જ ઇન્ટેન્સિટી સુધી તમે હાઈ ઇન્ટેન્સિટી, લો ઇન્ટેન્સિટી તમે કરીને તમે ભાંગડા કરી શકો છો. હમ, ગરબા, તમે ગરબા કરશો તો એ ગરબા બી તમારો કાર્ડિયો થશે, ભાંગડામાં થશે. લાઈક પર્ટિક્યુલર કોઈ રિધમની અંદર બોલિવૂડની અંદર તમે ક્યાંથી લાવી શકશો? બરાબર. સો બોલિવૂડની અંદર સ્ટેપ રિપીટેડ થશે. કદાચ કોઈ ડાન્સર છે એ બોલિવૂડના સ્ટેપ લાવશે હમ, કે કંઈ પણ કરશે, તો એના માટે ડાન્સ ફિટનેસ અલગ છે. ઝુમ્બાની અંદર બોલિવૂડ એડ ના કરાય. કરવા હોય તો એની પર એક કોરિયોગ્રાફી છે. હમ, એની પાછળ અમને કેવું છે કે B1 ટ્રેનિંગ, ઇન્સ્ટ્રક્ટર ટ્રેનિંગ લઈએ ને, તો એની પાછળ બોલિવૂડના સોંગ્સ લેવા હોય ને તો ઇન્ડિયન બેઝિક 4 રિધમ છે. હમ, આવશે તમને ઓડિયન્સની, આઈ ડોન્ટ થિંક સો કે બી શાયદ ઇન્ડિયાના કોઈ ઇન્સ્ટ્રક્ટરને પર ક્યારે ખ્યાલ હશે. ઓલ ઓવર ઇન્ડિયાની અંદર 5000થી પ્લસ ઝુમ્બા ઇન્સ્ટ્રક્ટર હશે, મે બી શાયદ. ઓકે. હા, 5000થી લોકો પણ વધારે છે. આઈ ડોન્ટ થિંક સો કે એ લોકોને પણ તમને ના ખબર હોય તો ઝુમ્બાને કર્યા પછી એમની પાસે એક લાયસન્સ હોવું જોઈએ કે જે બોલિવૂડ સોંગ કરાવી શકે. ઓકે. એક્ઝેક્ટલી. તો એની પાસે આવે છે ઇન્ડિયન બેઝિક 4 રિધમ્સ. હમ, એમાં બોલિવૂડ સોંગ્સ છે. યુ ડોન્ટ બિલીવ, ઝુમ્બાની અંદર ગરબા પણ છે. ઓકે. યસ, ડેફિનેટલી ઝુમ્બાની અંદર ગરબા પણ છે. બોલિવૂડ, ગરબા અને લાવણી કરીને છે, રાઈટ, અને પંજાબી બરાબર. ભાંગડા. આ 4 ઇન્ડિયન 4 બેઝિક રિધમ છે. હમ, તમે ગૂગલ પર સર્ચ કરશો ને એમાં મારું નામ લખશો યુજીન હાર્દિક પંડ્યા, એની તમે હિસ્ટ્રીમાં જોશો તમારા સર્ટિફિકેશન કોર્સ છે, એની અંદર એક છે ઇન્ડિયન બેઝિક 4 રિધમ્સ. હમ, ઇન્ડિયન રિધમ્સ, તો ઇન્ડિયન રિધમ તમે ગૂગલની અંદર સર્ચ કરો ઝુમ્બાની ઇન્ડિયન રિધમ્સ કઈ છે, હમ, હમ. તો ડિટેલ્સમાં આવી જશે કે આ બેઝિક 4 રિધમ્સ છે. તો હું લીગલ મારા ઝુમ્બાના ક્લાસની અંદર હું ગરબા કરાવી શકું છું. ઓકે. એટલે એની માટે બેસિકલી એક લાયસન્સની રિક્વાયરમેન્ટ. એક્ઝેક્ટલી. ઓકે. વિધાઉટ લાયસન્સ વિધાઉટ ઇટ્સ લાયસન્સ, નોટ પોસિબલ. સી લાયસન્સ, નોટ લાઈક લાયસન્સ, એની પાછળ તમને ટ્રેનિંગ આપવામાં આવે છે. વસ્તુ એ છે કે આજે તમને કોઈ પણ રિધમ કંઈક પણ એની પાછળ ટ્રેનિંગ આપવામાં આવે છે, અને ટ્રેનિંગ લીધા પછી એનો એક્ઝામ આવે છે, એક્ઝામ તમે ક્લિયર કર્યા પછી તમે એને પરફોર્મ કરી શકો છો. ઓકે. સો આ વસ્તુ છે. તમે 4 કેટેગરીની કે 3 કેટેગરીની વાત કરી હતી, જેમાં સાલસા વિશે થોડું સમજાવ્યું હતું. યસ, હા, પાછળની 3 કેટેગરી બાકી. ઓકે. તો B1 ટ્રેનિંગ એટલે કે ઝુમ્બા બેઝિક 1, હમ, જેમ કે તમે ઝુમ્બા ઇન્સ્ટ્રક્ટર બનો તો બેઝિક 1 રિધમ હોય છે, એ બેઝિક 1 ક્લિયર કરવું પડે. તો પહેલા આવે છે મિરેંગે એ ઇન્ટરનેશનલ ડાન્સ ફોર્મ છે. સાલ્સા, તો સાલ્સામાં ઘણા બધા વેરિએશન છે, અને આમાં જે ઝુમ્બામાં સાલ્સા એડ થાય છે ને એ સાલ્સાના ફિટનેસમાં આવે છે. જેમ કે સાલ્સા ફ્રન્ટ એન્ડ બેક એ થઈ ગઈ લોઅર બોડી વર્કઆઉટ, પછી સાલ્સામાં એક કોર વર્કઆઉટ આવે છે, સાલ્સા વેરિએશન એડ થાય છે જે અપર બોડી વેરિએશન આવે છે. જેમ રિધમ ચેન્જ થાય એની અંદર વેરિએશન અપર બોડી, લોઅર બોડી, ફૂલ બોડીને ધ્યાનમાં રાખીને એની અંદર કોરિયોગ્રાફી કરવામાં આવે છે. ઓકે. તો સાલ્સા અલગ અલગ આવે. સાલ્સા બચાતા છે, સાલ્સા સાથે કી ઝુમ્બા છે. સાલ્સા તમે જુઓ તો કપલમાં પણ થઈ શકે છે, સિંગલમાં પણ, સોલોમાં પણ થઈ શકે છે. સાલ્સા તમે એઝ અ આર્ટિસ્ટ તમે પરફોર્મ કરી શકો છો. પણ ઝુમ્બાની અંદર જે રિધમ એડ કરી છે એ ફિટનેસના ફ્રેમની અંદર રાખવામાં છે. ઓકે. તો ઝુમ્બા કરવા માટેની કોઈ એજ રેસ્ટ્રિકેટ છે કે કોઈ એજ રિક્વાયરમેન્ટ છે કે આ જ એજ પછી તમે ઝુમ્બા શરૂ કરી શકો? યસ, યસ, આ એકચ્યુઅલી ઘણા લોકોના ક્વેશ્ચન હોય છે હા. કે ઝુમ્બામાં એજ ડઝન્ટ મેટર, એજ જસ્ટ અ નંબર. ઓકે. ઉંમર ખાલી નંબર છે ને આંકડા હોય છે, હમ, ડઝન્ટ મેટર.
અગર કિડ્સ છે તો એના માટે કિડ્સ ઝુમ્બા અલગથી છે. અને અત્યારે જે લોકો ઝુમ્બા કરી રહ્યા છે આપણે તો 18 વર્ષથી લઈને આપણે 45 સુધીને આપણે આ એક એજ છે. એ લોકો નોર્મલ ઝુમ્બા જે અમે લોકો કરાવીએ છીએ એ કરાવી શકે છે. કિડ્સ ઝુમ્બા માટે અલગથી સર્ટિફિકેશન હોય છે. યુ ડોન્ટ બિલીવ પાણીની અંદર પણ થાય છે. અંડર વોટર. યસ, અંડર વોટર એટલે કે એક ફેલો સ્વિમિંગ પુલ હોય લાઈક 3 ફીટ યા 4 ફીટ એની અંદર પણ લોકો કરાવે છે. લાઈક હું પણ એક્વાઝુમ્બા ઇન્સ્ટ્રક્ટર છું, મેં પણ સર્ટિફિકેશન કોર્સ કર્યો છે. તો હું એઝ અ ઇન્સ્ટ્રક્ટર બહાર હોઉં અને લોકો પાણીની અંદર પણ એ કરે, રાઈટ, તો એને એક્વાઝુમ્બા કહેવાય છે, રાઈટ. એને ટોનિંગ પણ આવે છે, ઝુમ્બા ટોનિંગ, લાઈક કેવું છે 1 kg, હાફ kg, 2.50 kg, લાઈક વોટ એવર, લાઈક એવી રીતે કેજીથી તમે એને ટોનિંગ ઝુમ્બા પણ કરી શકો છો. જે 55 યા 65 જે વધારે એનર્જેટિક નથી કરી શકતા એ લોકો માટે ગોલ્ડ ઝુમ્બા પણ છે. ઓકે. ઝુમ્બાના 9 થી 10 અલગ અલગ વેરિએશન છે. ગોલ્ડ ઝુમ્બા, કિડ ઝુમ્બા, નોર્મલ ઝુમ્બા, ઘણા બધા વેરિએશન છે. બરાબર. કોર્પોરેટ ઇવેન્ટની અંદર પણ અમે આ બધી વસ્તુ કરાવીએ છીએ. કોઈ કોર્પોરેટ કંપની હોય એમાં અમે ઇવેન્ટ નામ આપીએ છીએ. તો કોર્પોરેટ કંપનીમાં એ લોકો શું છે કે જે સ્ટાર્ટઅપ ઇન્ડિયામાં મંથમાં કે યરલી કે 1 યરમાં એકાદ 2 વખત એ લોકો આવી રીતે ઇવેન્ટ્સ કરાવે છે. તો અમે અમારી ટીમ સાથે ત્યાં આગળ જઈએ છીએ, એ લોકોને ઝુમ્બા કરાવીએ છીએ. તો એ એક અલગ માહોલ ક્રિએટ થઈ જાય છે. બરાબર. એ અલગ ડિફરન્ટ એક્ટિવિટીમાં થાય છે. એરોબિક્સ હોય છે, ઝુમ્બા હોય છે, યોગા હોય છે, આવી રીતે અને અમારી અવારનવાર ઇવેન્ટ્સ પણ આવતી રહે છે. કોઈ ગુજરાતમાં હોય, અધર સ્ટેટમાં હોય, એવી રીતના. ટોટલ અત્યાર સુધી તમે કેટલા ઇવેન્ટ કન્ડક્ટ કર્યા છે? અત્યાર સુધી તો ઘણા બધા ઇવેન્ટ્સ અટેન્ડ કર્યા છે. મેં મારું ફર્સ્ટ ઇવેન્ટ, આ વસ્તુ ફરીથી કોન્ટ્રોવર્શિયલ વાળો છે. હું જ્યારે ઓફિશિયલી ઝુમ્બા ઇન્સ્ટ્રક્ટર નહોતો એ વખતે હું ફ્લોરિડા માયામી જઈને મેં બીચ ઉપર ઝુમ્બા કરેલા છે. શું વાત? યસ, મારી પાસે વિડીયો છે, જ્યારે પ્રોગ્રેસમાં તો તમને બતાવીશ. મારી પાસે છે વિડીયોઝ. બહુ મોટી વસ્તુ, આની પાછળ બહુ લાંબી સ્ટોરી છે. મેં બીચ ઉપર ઝુમ્બા કરેલા છે અને ગાઈસ યુ ડોન્ટ બિલીવ, તેના ઝુમ્બા ઇન્સ્ટ્રક્ટર, હું મારી ખુદની તારીફ નથી કરતો, તેના ઝુમ્બા ઇન્સ્ટ્રક્ટર એ વખતે મારી બેચ અટેન્ડ કરતા હતા. હું 3 months માટે ગયો હતો. મારી બેચ અટેન્ડ કરતા હતા. મારી પાસે હજુ પણ એ વિડીયોઝ છે, મારા ઇન્સ્ટાગ્રામ ઉપર છે, ફીડ ઉપર મેં મૂકી રાખ્યો છે. અને સાચી વસ્તુ એ છે કે જે ઝુમ્બાનો કો ફાઉન્ડર છે બેતો પેરેસ, એને વસ્તુ લાઈક કરી છે અને એને સ્ટોરી પર મૂકી હતી એ વખતે. લાઈક મારા માટે બહુ મોટી અચીવમેન્ટ વસ્તુ કહેવાય કે જ્યારે લાઈક એક ગોડ કહેવાય. લાઈક અમારી વાત કરીએ તો એક આવું કેવું કહેવાય કે એક પંથ હોય, મંદિર હોય, દ્વારપાલ હોય, એટલે કેવું છે એ અમારા માટે ગોડ હતા અને અમે એમના છે ને દ્વારપાલ છીએ. એક મંદિરના પૂજારી તરીકે કે ચલો આવે છે કોઈ દર્શન કરવા, અમે મંદિરના પૂજારી એમને આશીર્વાદ આપીને કે ચલો તમારું કામ થઈ જશે. શું લાઈક એ વસ્તુ બજારમાં તમારા ગોડ, ઝુમ્બાના ગોડ તમને વિડીયોઝ ને ફોટોસ લાઈક કરીને તમે કમેન્ટ કરી યસ યુ આર લુકિંગ ફોરવર્ડ, નાઇસ ઝુમ્બા ઇન્સ્ટ્રક્ટર. ભાઈ હું તો છું જ નહીં. મેં ચેટ મૂકી રાખી છે. બરાબર. પણ હું અત્યારે ક્યારે નહીં બતાવું. જ્યારે એનો મોકો આવશે ને, જે લાઈક કે હું બતાવીશ કે જો સી 2018ની વાત છે, સોરી 2017, સોરી 2017ની વાત છે. પછી હું આવ્યો, હું એકચ્યુઅલી મારા કામથી ગયો હતો. પછી હું આવ્યો અહીંયા આગળ, મેં કરાયું. પછી એક જગ્યાએ કોઈક જગ્યાએ ઝુમ્બા થઈ રહ્યું તો મેં ગૂગલ પર સર્ચ કર્યું, ઝુમ્બા થઈ રહ્યું તો હું ત્યાં અટેન્ડ કર્યો. 3 monthsનો કોર્સ, એટલે બેચ અટેન્ડ કરી. બેચ અટેન્ડ કર્યા પછી મેં વિચાર્યું કે મારે આનું સર્ટિફિકેશન કરું. યસ, હું લાઈફમાં એક પર્સનને ક્યારે નહીં ભૂલી શકું. લાઈક એના પછી કેવું ને, લાઈક એ જ્યારે પણ લાઈફમાં કઈ વસ્તુ થાય ને, સે જસ્ટ થેન્ક યુ, જસ્ટ થેન્ક યુ. તો ઝુમ્બાથી મારે લાઈફમાં કોઈ ચેન્જ કર્યો ને, તે પારસ દલાલ કરીને છે. પારસ દલાલ એ ઓલરેડી ઝુમ્બા ઇન્સ્ટ્રક્ટર હતો. મેં ફર્સ્ટ કોલ એમને કર્યો હતો કે હું હાર્દિક વાત કરું છું, શાહીબાગ એરિયામાંથી. તો આવી રીતે તો એમનો આન્સર શું હતો ખ્યાલ છે? અગર તમે હોય કે હું હોય તો એક ઝુમ્બા ઇન્સ્ટ્રક્ટર કોઈને ઝુમ્બા નહીં કરો છે, ગમે ત્યારે 12 કિલોમીટર હોય, ભાઈ તું અહીંયા આવી જા, મારા જેવું કોઈ નથી. પણ સ્ટીલ એમને આન્સર એ આપ્યો કે બ્રો
તમે શાહીબાગથી આવો છો રાઈટ, હમ. અને મારો સિંધુવન ઉપર સ્ટુડિયો છે, તો ત્યાં નિયરેસ્ટમાં એક બીજા ઇન્સ્ટ્રક્ટર છે, તમે એના ક્લાસ જોઈન કરો. હમ. બસ આ જ પોઈન્ટ છે. તો ઝુમ્બા લોકોની લાઈફ ચેન્જ કરે છે, વર્ડ્સ ચેન્જ કરી નાખે છે. એ સિરિયસલી, અગર મેં બેક ઓફ નહીં કરું, જે માણસ આવું ડાઉન ટુ અર્થ તરીકે મને વાત કરી રહ્યા છે, હવે તો મારે ત્યાં જ જવું છે, હમ. ભલે 12 ને 24 કિલોમીટર હોય, પણ મારે તો ત્યાં જ જવું છે. બરાબર. તો એ તો પછી B1 ટ્રેનિંગ લીધી, પછી આવ્યો, પછી કર્યું. યસ, નાવ અત્યારે હું ઝીકોન છું. હમ. ઝીકોન એટલે કે કેવું છે કે ઝુમ્બા ઇન્સ્ટ્રક્ટર, રાઈટ. હવે ઝુમ્બા ઇન્સ્ટ્રક્ટરને ક્યાંક કંઈક ડિફિકલ્ટી હોય, કંઈ પણ વસ્તુ હોય, કંઈ પણ તો ઓફિશિયલી ઇન્ડિયામાં આટલું નથી ચાલતું. હમ. ઇન્ડિયામાં એટલું ઝીકોન લાઈક એવી રીતે ઇન્ડિયામાં નથી ચાલતું. વેફ એટલે કે ઝુમ્બા એજ્યુકેશન સ્પેશિયાલિસ્ટ જે B1 ટ્રેનિંગ આપે છે. જેમર્સ એટલે કેવું છે, એમની કોરિયોગ્રાફી જે ઝુમ્બા ઇન્સ્ટ્રક્ટર લોકો કરી રહે છે, એમનો વર્કશોપ હોય છે, એમના જેમ સેશન હોય છે, એ એટેન્ડ કરે છે. પણ એ ઝીકો એક વોલેન્ટિયર છે. વોલેન્ટિયરનું કામ શું હોય કે ક્યાં કોઈ ઝુમ્બા ઇન્સ્ટ્રક્ટરને તકલીફ પડી હોય તો લાઈક જસ્ટ સોર્ટ ઇટ આઉટ, લાઈક હોય તો ઓકે પકડી રાખે, એક ગ્રીપ રાખે, કોઈ કોન્ટેક્ટમાં રહે. ઇન્ડિયામાં એટલું નથી. ઓકે. ઇન્ડિયામાં એટલું નથી. આઉટ ઓફ ઇન્ડિયા. યસ, આઉટ ઓફ ઇન્ડિયામાં ઘણું બધું છે, લાઈક છે સારું એવું, પણ ઇન્ડિયામાં નથી કે બીકોઝ ઓફ જરૂર નથી પડી. માણસ એકબીજાને બહુ સારી રીતે સમજે છે, બરાબર. જરૂર નથી પડી. સો આવી રીતે અલગ અલગ કેટેગરી છે. અમે ઝુમ્બા ઇન્સ્ટ્રક્ટર એનાથી ઉપર આવે છે, ઝીકો વોલેન્ટિયર એનાથી ઉપર આવે છે, વેફ એનાથી ઉપર આવે છે. વેફ અને ઝીકોમ બંને અલગ અલગ છે. દરેક સ્ટેજ વાઇઝ, દરેક કન્ટ્રી વાઇઝ વેફ અલગ અલગ છે. હમ. હમ. સો જે વેફ એ છે કે વેફનો મિનિંગ જ છે ઝુમ્બા એજ્યુકેશન સ્પેશિયાલિસ્ટ, તો શોર્ટ ફોર્મ વેફ. ઓકે. ઝીન તો લાઈક બેક ઓફ એન્ડ ઝીન શું છે, તો ઝીન ઝુમ્બા ઇન્સ્ટ્રક્ટર નેટવર્ક. હમ. હમ. તો ઘણા લોકોને મને કહે છે કે ઝીન અને લાઈક ઇન્સ્ટ્રક્ટર અને ટ્રેનર શું ડિફરન્ટ. એટલે ભાઈ ટ્રેનર જસ્ટ તમને ટ્રેન કરે, ઇન્સ્ટ્રક્ટર તમને ગાઈડ કરે. બરાબર. કે આ ખોટું થઈ રહ્યું છે, હમ. હમ. આ સારું છે. ઇન્સ્ટ્રક્ટર કોને કહેવાય કે જે ગ્રુપ એક્ટિવિટી કરીને દરેક જે ફર્સ્ટ રોમાં હોય કે લાસ્ટ રોમાં હોય, દરેકને એક જ નજરથી અને એક જ વસ્તુથી જોવે એઝ અ ઇન્સ્ટ્રક્ટર. તો આ છે. હાર્દિકભાઈ, જેમ તમે આગળ વાત કરી કે 2017 તમે ઝુમ્બાની અંદર એઝ અ ટ્રેનર અને ઇન્સ્ટ્રક્ટર તરીકે આવ્યા, બરાબર છે? ઓકે, યસ. તો આ જર્ની નાની તો નથી રહી, જે રીતે તમે વાત કરી. તો આ જર્નીમાં તમારે શું શું સ્ટ્રગલ આવ્યા અને તમે એને કેવી રીતે ફેસ કરીને આગળ આવ્યા? સો શોર્ટમાં આપણે સમજીએ ને સ્ટ્રગલ લાઈક જર્ની તો ઘણી બધી, લાઈક અપ એન્ડ ડાઉન દરેકની લાઈફમાં. કોવિડ જતું રહ્યું, આ તે. તો હું મારી વાત કરું તો મેં સ્ટાર્ટિંગથી યુટ્યુબથી સ્ટાર્ટ કર્યું હતું. ઓકે. 2017માં યુટ્યુબથી સ્ટાર્ટ કર્યું તો કોઈ ત્યાં આગળ ઝુમ્બા થતા હતા. તો મારે પ્રોબ્લેમ ક્યાં થતો, યુટ્યુબ પર સેમ સોંગ જે એઝ અ ઇન્સ્ટ્રક્ટર જે કરાવી રહ્યા છે, હું લાસ્ટ મારો ફર્સ્ટ ઇન્સ્ટ્રક્ટર હોય ને તો પાર્થ શાહ, ઓકે. મારો ફર્સ્ટ ઇન્સ્ટ્રક્ટર, હું એ વસ્તુ ક્યારે નહીં ભૂલી શકું. મારો ફર્સ્ટ ઇન્સ્ટ્રક્ટર પાર્થ શાહ હતો. એ આગળ ફર્સ્ટમાં કરાવે અને હું લાસ્ટમાં, અને આખો ક્લાસ ખાલી છોકરીઓ, છોકરાઓમાં અમે ખાલી 2 જ જણા. લાઈક લાઈક બિલીવ કરો કે 25-30 અરાઉન્ડ ની આસપાસ, 20+, ઓલમોસ્ટ 20+ છોકરીઓ હોય ને બોಯ್સની અંદર તમે ખાલી 2 જણ હોય તો કેવું લાગે યાર. યાર ઝુમ્બા આવું લાઈક ઓકે. તો એટલે એ ટાઈપ. તો મારો ફર્સ્ટ ઇન્સ્ટ્રક્ટર પાર્થ શાહ, રાઈટ. હવે પાર્થને હું એના સોંગ્સ જોઈને કર્યું તો હું યુટ્યુબ પર સોચું કે આ કયું નામ છે, તો એની કોરિયોગ્રાફી અલગ આવતી અને એ કરાવતા કંઈક અલગ આવતું. સાલું આ પ્રોબ્લેમ શું છે? તો પછી હું જ્યાં કરાવું ને તો મને એક લાગે, તો હું છે ને યુટ્યુબની કોરિયોગ્રાફી જોઈને હું કરાવતો હતો. શીખીને પછી હું બેચીસને એ બધું એરોબિક્સને બધું લેતો હતો જીમની અંદર. 2 જીમ વખતે ચાલતા, રાઈટ. અને હું કરતા આવતો હતો અને ધીરે 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 ખબર પડી જ્યારે મારે કીધું કે પાર્થ તમે બહુ સરસ કરાવો છો. મેં કહેતા સર કે પાર્થ સર તમે બહુ સરસ કરાવો છો આ તે. પછી મને ધ્યાન આવ્યું કે ભાઈ આની એક ટ્રેનિંગ લેવાની હોય છે. આ યુટ્યુબ રેન્ડમલી કોઈ નથી કરી શકતું. તો હું યુટ્યુબથી જોઈને શીખ્યો હતો અને પછી મેં સ્ટાર્ટ કર્યું. અને પછી મેં જે તમને જ વાત કરી, મેં ફોન કરીને પૂછ્યું, B1 ટ્રેનિંગ લીધી. વસ્તુ એ છે કે મેઇન સ્ટ્રગલ તો તમારી ટ્રેનિંગ લીધા પછીની છે.
બરાબર આજે તમને ખબર પડી કે તમે સારું એરોબિક્સ ને ઝુમ્બા કરી શકો છો અને તમારા કોમ્પિટિટરમાં કોઈ સામે ઓલરેડી 6-7 વર્ષથી કે 3 વર્ષથી કે 4 વર્ષથી કોઈ કરાઈ રહ્યું છે તો વિચાર કરો તમારા કોમ્પિટિટર કેટલા ઉભા થઈ જાય. દરેકની સ્ટ્રગલ હોય જ છે, ક્યાંક ને ક્યાંક હોય જ છે. દરેક ફિલ્ડની અંદર કોઈ એવું નથી કે કોમ્પિટિટર ના હોય, દરેકની વસ્તુ કોમ્પિટિટર હોય. પણ સ્ટીલ આની અંદર વસ્તુ એવી છે કે તમે જે જગ્યાએ તમે જાઓ ભટકો, દરેક જીમની અંદર જાઓ, ભાઈ તમારે ઝુમ્બાની રિક્વાયરમેન્ટ છે, હું ઝુમ્બા સર્ટિફિકેશન છું. પહેલા તો માગે તમારા કેટલા એક્સપિરિયન્સ છે, બરાબર તમને શું આવડે છે. હમ. તો આ વસ્તુ અહીંયાથી સ્ટાર્ટ થાય છે અને અમે જીમની અંદર સ્ટાર્ટ કર્યું. યસ, મારું ઓફિશિયલી અગર હું મારું પોતાનું જીમ માનતો હતો ને તો રાણીપની અંદર ડી માર્ટ વાળું અરવિંદ ટ્રાન્સક્યુ 5th ફ્લોર ઉપર એ વખતે ફૂલ ટોટલ કરીને હતું. ઓકે ફૂલ ટોટલ જીમ. તો એનો ફ્લોર લાઈક ઘણો લાંબો હતો અને એની એક ફ્લોરની અંદર યુ ડોન્ટ બિલીવ મારું સ્ટ્રગલની લાઈફ મારી ફર્સ્ટ બેચ એ મેં મારી લાઈફની ફર્સ્ટ બેચ જે ઝુમ્બાની બેચની અંદર હું અટેન્ડ કરતો હતો 20 કે 25 જણ હતા અને મેં ઓફિશિયલી જ્યારે ફર્સ્ટ બેચ કરાવી મારી ફર્સ્ટ બેચ 45 પ્લસ. બરાબર મેં લાઈફમાં ક્યારે ફર્સ્ટ બેચ આવી રીતે નહીં કરાવી હોય. ઓફિશિયલી ઝુમ્બા લાઈક જો કરાવતો હતો ઓફિશિયલી સર્ટિફિકેશન કોર્સ લીધા પછી હું ફર્સ્ટ બેચ કરાવી, ભાઈ વાઇબ્સ જ કંઈક અલગ આવે અને બિલીવ જ ના કરો. લાઈક 45 અને તમારા એજેડ ફાધરના ઉંમરના લોકો તમને એક આંગળી ઉપર તમે લેફ્ટ હાથ કરો છો, લેફ્ટ રાઈટ કરો તો રાઈટ તમને ફોલો કરે. લાઈક મારા માટે બહુ જ સારી વસ્તુ હતી કે આટલું સર રિસ્પેક્ટની સાથે કરાવે છે. તો બસ મારું એ કે ના, જે કરું છું 100% કરીશ, હું તો નહીં કરાવું. બરાબર તો ધીરે ધીરે એમાંથી સ્ટાર્ટ કર્યું, અલગ સર્ટિફિકેશન કોર્સ કર્યા. અત્યારે કરંટ સિચ્યુએશન તમે મારા ઇન્સ્ટા આઈડી તમે ગૂગલની અંદર તમે સર્ચ કરો, ગૂગલની અંદર તમે ખાલી લખશો ને ZIN હાર્દિક પંડ્યા, આખી ઝુમ્બાની આખી પ્રોફાઇલ આવી જાય છે. ખાલી ઝુમ્બાના ઓછામાં ઓછા 12 થી 15 સર્ટિફિકેશન કોર્સ છે ખાલી ઝુમ્બાના. ટોટલ આવી રીતે સ્ટાર્ટ થઈ છે જર્ની. અચ્છા અને અત્યારે ધીરે ધીરે આગળ વધતા જીમનું કર્યું, આ કર્યું. પણ એક મુમેન્ટ કેવાય કે અહીંયા અગર અહીંયા લોકો ઓલરેડી બહારથી અમદાવાદથી પબ્લિકથી ગુજરાતના અલગ અલગ સ્ટેટ અલગ અલગ શહેરથી લોકો આવી રહ્યા હતા, અહીંયા આગળ ઝુમ્બા કરી રહ્યા હતા, ઇવેન્ટ્સ આવતું હતું, માસ્ટર ક્લાસ થતા હતા અને અત્યારે પણ થાય જ છે. તો લોકો ઓળખ્યા, ટેલેન્ટને ઓળખ્યા કે ઓકે આનામાં કંઈક છે. તો રાજકોટ છે, બરોડા છે, સુરત છે, એ રીતે અલગ અલગ જગ્યાએ ઝુમ્બા કરાયા, જોયું. સ્ટીલ કોઈ મને પૂછે ને કે અમદાવાદમાં અમારા ગેસ્ટ છે, તમે ક્યાં આગળ ઝુમ્બા કરાવો છો, તો મારે જીમનું નામ આપવું પડતું હતું. તો મારે પણ લાઈફમાં હતું કે મારે પણ પોતાનો એક સ્ટુડિયો કરવો છે, એક ઝુમ્બા સ્ટુડિયો, એક ડાન્સ સ્ટુડિયો. સો એવી રીતે મેં સ્ટાર્ટ કર્યું. કોવિડ પહેલા એક નિક્સ એન્ટરટેનમેન્ટ કરીને જ હતું ક્લાસીસ, તો ત્યાં આગળ મેં એની સાથે કોલેબ કરીને ઝુમ્બા સ્ટાર્ટ કર્યા હતા. પછી કોવિડ આવી ગયો, કોવિડ પછી પોતાના ક્લાસીસ કર્યા, એક નાનો સરખો સ્ટુડિયો કર્યો. એ પછી આ સેકન્ડ બ્રાન્ચ અને યસ શોર્ટ ટાઈમની અંદર થર્ડ બ્રાન્ચ રાજકોટમાં ઓપન થઈ રહી છે. એની ડિટેલ્સ હું પછી કહીશ, કામ ચાલુ છે. પણ અગર જો ઉપરવાળો ચાહે તો થર્ડ બ્રાન્ચ બહુ શોર્ટ ટાઈમમાં થઈ જશે. ટોટલ તમારી બ્રાન્ચ કેટલી? તો અત્યારે તો ખાલી 2 જ બ્રાન્ચ છે. ઓકે, એક અમદાવાદ. અમદાવાદમાં જ 2 છે. મેં અમદાવાદની અંદર તમારું સ્ટુડિયો વિઝિટ કર્યું. એ સ્ટુડિયોની આખી વાઇબ ઇટ્સ લાઈક ઇન્સ્ટન્ટ વાઇબ્સ, એમ અલગ જ ફિલિંગ આવે. સો વોટ ઇઝ ધ રીઝન બિહાઇન્ડ ધેટ? સો સૌથી પહેલાં તો હું વાત કરું કે વાઇબ્સની વાત કરું તો હું વાઇબ્સને બહુ જ બિલીવ કરું છું, રાઈટ. અને સ્ટુડિયો નોટ લાઈક જસ્ટ બનાવવા માટે બનાવ્યા છે, ના કરવા માટે. સ્ટુડિયો પગ પડે ને અને એક ક્રિએટ થઈ જાય. તમે જેટલા પણ નેગેટિવ થોટ્સ હોય ને બધા બહાર મૂકી દો. ગાઈસ તમે બિલીવ નહીં કરો, લાઈક જેટલા પણ છે, જ્યારે પણ તમે ચાહો તમે એમને પણ તમે જ્યારે સ્ટુડિયો તમે વિઝિટ કરો, નોટ લાઈક તમે ઝૂમવા માટે આવો, ના આવો, ઘણા બધા નેગેટિવ પોઈન્ટ્સ જેટલા પણ હતા બેક ઓફ માઇન્ડ તમને એકદમ ક્લિયર તમે થઈ શકો હવે મારું વિઝન શું છે. તો સૌથી પહેલાં તો આનું મતલબ મેટર કરે છે એક બટ ઓબ્વિયસ છે કે વાસ્તુ બરાબર, ડાયરેક્શન છે, તો એ મેટર કરે. સેકન્ડ નંબરમાં જે વાઇબ્સ મેટર કરે છે. અગર મારા પર્સનલ પણ કોઈ કામો છે ને, કંઈ પણ હોય છે, તો હું સ્ટુડિયોની બહાર જઈને કરું છું. કોઈ પર વાત હોય, કંઈ પણ હોય, કઈ વસ્તુ, તો સ્ટુડિયોની બહાર. સ્ટુડિયોમાં જસ્ટ ખાલી મ્યુઝિક,
ઓકે. ઝુમ્બા સોંગ્સ વર્કઆઉટ, તો એ વાઇબ્સ મેટર કરે છે. હમ. સો તો આ એક વસ્તુ છે કે એક અલગ જ વાઇબ ક્રિએટ કરી શકે છે. તમે વાસ્તુની વાત કરી તો આપણે આની આગળના પોડકાસ્ટમાં વાસ્તુશાસ્ત્ર પર ઘણી લાંબી વાત કરી. યસ ડેફિનેટલી. અને અને ઓલરેડી જે હા યસ વાસ્તુની વાત કરીએ તો ઓલરેડી મેં આપણે આના પહેલાંનું જે બ્રોડકાસ્ટ હતું આપણે ધર્મની વિશે નવગ્રહોની વિશે એલિમેન્ટ શું છે ઘણા બધા આપણે વાતો કરી છે. હા, જેટલું પણ જો મને ખ્યાલ છે, જેટલું હું સ્ટડી કરેલું છે, તો ડેફિનેટલી 10% આપણે કરશું. એટલે જેટલી બી નવી ઓડિયન્સ છે એને એ જાણવામાં રસ છે કે તમે એઝ અ ઝુમ્બા ટ્રેનર તમારું પેશન છે, તો તમારું પ્રોફેશન જે એઝ અ પંડિત તરીકેનું છે. એક્ઝેક્ટલી. જો જે લોકો એ વિડીયો નથી જોયો તો નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક છે, અત્યારે જ જઈને એ વિડીયો પહેલા જોયો. યસ. હાર્દિકભાઈ, મેં તમારી એક બેચ વિઝિટ કરી હતી જેમાં મેં જોયું હતું કે જ્યારે સ્ટુડિયોની અંદર લોકો એન્ટર થાય છે, ઘણા કોલેજીયસ યંગસ્ટર્સ, પછી ઘણા હાઉસવાઇફ, કોર્પોરેટ વર્કિંગ પ્રોફેસર્સ, તો આ લોકો જ્યારે એન્ટર થતા હોય છે તો એકદમ સ્ટ્રેસમાં હોય છે. બટ જ્યારે સ્ટુડિયોની વાત કરે તો એમનું એનર્જી લેવલ આખું અલગ હોય છે, એમની ફેસ ઉપર સ્માઇલ હોય છે. ઇટ્સ અનબિલિવેબલ એમ. તો એની પાછળનું રીઝન શું? સો એક મ્યુઝિક, એક ઝુમ્બાના સોંગ્સ એવા મારા માટે હેલ્પફુલ થાય છે. અને હું હંમેશા અગર કોઈ કહું છું મારો જે ડાઉન પીરિયડ હોય, લાઈક સારો મુમેન્ટ હોય, તો એક ઝુમ્બાનું એક મ્યુઝિક જ એક એવી વસ્તુ છે જે મને મસ્ત સ્પાર્ક આપે છે, લાઈક પોઝિટિવ વાઇબ આપે છે. અને જેટલું પણ મારું એક જ છે કે લાઈક કોઈ પણ પર્સન 24 અવર્સની અંદર 45 મિનિટ્સ કે 1 અવર જો અહીંયા આગળ મને આપે છે, તો મારું એક જ અહીંયાથી જે પણ બહાર જાય ને એક સ્માઇલ લઈને જાય. એટલે હું પહેલા જ કહું છું કે એવરી ટાઈમ કહેતો કે ઝુમ્બા લોકો મને કે ઝુમ્બા સર શું છે. ઝુમ્બા કરવાથી તમારા જે વસ્તુ કરવાથી તમારા ફેસ પર સ્માઇલ આવે છે, દેટ ઇઝ ઝુમ્બા, નથિંગ એલ્સ. લાઈક આ વસ્તુ છે તમારા ફેસ પર જે સ્માઇલ આવે છે, ઝુમ્બા એનાથી મોટી વસ્તુ નથી. મારા માટે કહું છું હું આ, એનાથી મોટી કોઈ થેરાપી કે એવું કંઈ છે નહીં. હાર્દિકભાઈ, જેમ તમે એક સ્ટ્રગલ સ્ટોરી તમારી કીધી, યસ. તો એની અંદર હું તમને પૂછવા માંગુ છું કે ક્યારે એવો ફેઝ આવ્યો તમારી લાઈફમાં કે તમને થયું કે આ ફિલ્ડમાંથી મારે ક્વાઇટ કરી જવું જોઈએ? યસ. મને નહીં પણ કોઈ પણ લાઈફની અંદર કંઈ પણ હોય, કોઈ જોબ કરતું હોય, કોઈ કંઈ પણ હોય, તો લાઈફના દરેકની અંદર એક ટર્નિંગ પોઈન્ટ હોય, એક પીરિયડ હોય કે એટલે કે આઈ એમ ડન ધીસ જોબ, આમાં કંઈક અલગ કરવું છે. તો મને એવરી ટાઈમ અગર હું જ્યારે આ વિચારું કે ના યાર આજે હું થાકી ગયો છું, આજે નથી કરાવવું, લાઈક એક, તો મારા બે પ્રોફેશન છે જે મને એવરી ટાઈમ મને હેલ્પફુલ થાય છે. કર્મકાંડ, લગ્ન, વાસ્તુનું આ બધી વસ્તુ કેવું છે કે લાઈક એક સડન મુવમેન્ટ આવે છે, એક ફેસ્ટિવલ્સ હોય છે, એક ટાઈમ હોય છે, તે ટાઈમે આ બધી વસ્તુ હોય. પણ ઝુમ્બા એ મારું મોર્નિંગ, લાઈક હું કહું મારું બ્લડ ગ્રુપ ઝેડ છે, તો પણ ઓછું છે મારા માટે, રાઈટ. તો ઝુમ્બા મારો ડાઉન પીરિયડ, મારો અપ પીરિયડ, લાઈક એવરીથિંગ, લાઈક મોર્નિંગથી ઇવનિંગ જે. અને મારું સૌથી મોટું મોટિવેશન હોય ને તો સ્ટુડન્ટ્સ, લાઈક ક્લાયન્ટ્સ જે પણ છે ને મારા સ્ટુડન્ટ્સ છે. સ્ટુડન્ટ્સ જે આવે છે એ મારું મોટિવેશન છે. મને ક્યારે પણ એ વસ્તુ નથી થઈ કે ના હવે મને સ્કીપ કરવું જોઈએ, ના. હા, કોવિડ ટાઈમે કેવું થયું કે યાર ઓકે આઈ એમ ડન, લાઈક હવે બહુ થઈ ગયું. પણ જ્યારે સ્ટુડન્ટ્સ આવે છે ને, સર અમે ઝુમ્બાને બહુ મિસ કરીએ છીએ, લાઈક આ, તો લાઈક બોસ હાર્દિક 1000% આપતું, લાઈક યસ, એવરી ટાઈમ કંઈક ને કંઈક નવું વસ્તુ એડ કરવું જ છું, એટલે દિલથી થાય છે આ વસ્તુ. અને જ્યારે પણ અગર ઈચ્છા ના હોય ને તો એ ટાઈમે હું પહેલેથી કીધું કે ટુડે ક્લાસ કેન્સલ. ના ઈચ્છા હોય કરવું જ નહીં, ના કરવું છે તો દિલથી કરવું છે. બહુ એવું 1 યરમાં લાસ્ટ લાઈક 1 યરમાં લાઈક હાર્ડલી એકાદ દિવસ એવું થયું હશે. પણ ઝુમ્બા કરવાથી મારો ટોટલી હું મેન્ટલી જ કંઈક ને કંઈક કંઈ હોય, સી ફેમિલી પ્રોબ્લેમ્સ હોય, કરિયર પ્રોબ્લેમ્સ હોય, કંઈ પણ હોય, કંઈક સારું એટલે યાર ઝુમ્બા કરું, આઈ એમ ઓકે. એક 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 ફ્રેશનેસ આવી જાય છે, એક અલગ ચામ આવી જાય છે. સો મને ક્યારે એવું થયું નથી કે હું ઝુમ્બાને, જ્યારે થાય ને એવું કંઈક હોય છે તો સોંગ્સ પણ સાંભળું છું ને, હું મારી જાતને રોકી નથી શકતો પછી. તમારા એક બે વિડીયો બી આપણે વિડીયોમાં ચલાવી દઈશું યુટ્યુબ પર. હા શ્યોર, ડેફિનેટલી, કેમ નહીં. લાઈક સી ઘણી બધી વસ્તુઓ છે કે લાઈક મારે એવું છે કે હું જેટલું આપીએ જેટલું છે એટલું લઈ જાઉં. બરાબર. હું નથી આપતો, મને ઓલરેડી આપેલું છે, હું ક્યાંકથી પ્રોવાઈડ થાય છે, હું મારો કંઈક એમના શાર્પનેસ કંઈક મારા અમુક વસ્તુઓ જે છે કે હું એડ કરું છું. યસ, એક્ઝેક્ટલી. જ્યારે મારે પછી એ એડ કરું છું ને લોકોને ગમે છે ને, લાઈક સ્ટીલ અત્યારે આ જગ્યા પર છે. જો
જે લેવલ ઉપર તમે કામ કરી રહ્યા છો Yeah. તો લોકોના સ્ટ્રેસને તો તમે કન્વર્ટ કરો જ છો હેપીનેસમાં, Yeah. બટ તમને શું મોટિવેટ કરે છે? મને મોટિવેશન એક જ વસ્તુ છે કે જે હમણાં જ મેં કીધું કે જે પણ સ્ટુડન્ટ જે પણ ક્લાયન્ટ આવે છે એનું 1 hour જે આપે છે ને, મને એ છે તો કે ક્યાંક ને ક્યાંક કમેન્ટ પાસ કરવી, ક્યાંક ને ક્યાંક કોઈને નેચર પર થોડુંક આ વાત કરવી, કોઈને એવું નહીં કે કોઈની ટાંગ ખેંચવી, એવી નહીં. લાઈક અમુક સોંગ્સ આવે તો એ લોકો એમના દિલથી કરે, ફાવે કે ના ફાવે એ લોકો 1000% આપી રહ્યા છે. તો આ બધી વસ્તુ જોઉં છું ને તો મને ઓલરેડી મોટિવેશન મળે છે. એઝ લાઈક એસ આપણે વાત કરીએ એક હાઉસવાઈફ, બરાબર, ઓલરેડી હાઉસવાઈફ છે, એનું મોર્નિંગથી એ નાઇટ સુધીનું એનું સ્કેડ્યુલ ફિક્સ છે કે ભાઈ ઘર સાચું, છોકરા હોય, હસબન્ડને જમવાનું, વોટ એવર જે પણ છે ફેમિલી સાચું. એ હાઉસવાઈફ એ છોડીની અંદર પછી આ ઝુંબા માટે આવે છે, એનું 1000% આપે છે. ઝુંબા નોટ એમનું પ્રોફેશન નથી, બરાબર, તો બસ સ્ટીલ કરી રહ્યા છે અને અહીંયાથી કરીને જાય છે, લોકો કરી રહ્યા છે 100% ની 1000% આપી રહ્યા છે. બસ એ મારા માટે મોટિવેશન છે અને એનાથી મને પ્રાઉડ ફીલ થાય છે કે ના હવે મારાથી આનાથી વધારે કરવું છે. એક નાનું એક્ઝામ્પલ આપું. નવરાત્રી આવે, 2-3 મંથથી લોકો ગરબાની પ્રેક્ટિસ કરે છે નવરાત્રી માટે. તો ગુજરાતીઓનું કલ્ચર છે કે ગરબા રમવા માટે નવા નવા સ્ટેપ શીખવા માટે તમને 2-3 મંથ્સ થાય છે. તો એ ગરબા શીખવા માટે 2-3 મંથ્સ થાય છે, તો ઝુમ્બા તો બહુ ઇન્ટરનેશનલ ડાન્સ ફોર્મ છે. સ્ટીલ એમની ફ્રેમની વસ્તુ નથી, લોકો કરી રહ્યા છે. તો એ મારા માટે મોટિવેશન છે, મને વધારે કરવાની ઈચ્છા થાય છે. આ વસ્તુ છે જે હું એક્સપ્લોર કરું છું મારી પોતાની જાત પર પણ. હવે કોઈ મેન્ટલી ડિસ્ટર્બ છે કે ડિપ્રેશનમાં છે કે એન્ઝાયટીમાં, તો ઝુમ્બા એમને હેલ્પ કરી શકે છે એમાંથી બહાર નીકળવા? અકોર્ડિંગ ટુ સાયન્સ મેં ક્યાંક વાંચ્યું હતું, મને એક્ઝેક્ટલી ખ્યાલ નથી, મેં ક્યાંક વાંચ્યું હતું મ્યુઝિક થેરાપી. બરાબર, તો હું એવરી ટાઈમ કહેતો હોઉં છું કે મ્યુઝિક મારા માટે એક થેરાપી ટાઈપ છે. તો કોઈ ડિપ્રેશનમાં હોય છે, કોઈને લવ પ્રોબ્લેમ્સ હોય છે, કોઈને ફેમિલી પ્રોબ્લેમ્સ હોય છે, તો એક વસ્તુ એવી છે કે અગર કોઈ આર્ટ છે ને, કોઈ આર્ટિસ્ટ, નોટ લાઈક ઓનલી ઝુમ્બા, કોઈ આર્ટિસ્ટ, અગર એ આર્ટિસ્ટ એનું આર્ટ બતાવી રહ્યો છે ને, તો કોઈ પણ આવી એન્ઝાયટીની અંદર છે ને એને જોવું ગમશે. સો હું ડે 1 થી હું કહેતો આવ્યો છું કે અગર જો મારી ફર્સ્ટ વાઇફ હોય ને, અગર જો મારી ફર્સ્ટ વાઇફ એ ઝુમ્બાના સોંગ, એ મારું મંગળસૂત્ર છે. એક્ઝેક્ટલી મારે સોંગ એ મારું મંગળસૂત્ર છે, મારી ફર્સ્ટ વાઇફ એ જ છે. મ્યુઝિક ક્યારે તમને ડીચ નહીં કરે, ક્યારે તમને એકલો નહીં મૂકે. કોઈ માણસ તમને એવું લાગશે કે મને છોડીને જતો રહ્યો, આ જતો રહ્યો, મ્યુઝિક ક્યારે નહીં છોડે. તમારે જેવું સાંભળવું હોય, જેવું કરવું એ તમે સાંભળી શકો છો. સારા સેડ સોંગ, ડાન્સ સોંગ, લાઈક EDM, વોટ એવર તમારી ઈચ્છા હોય તમે વગાડો. તો આ જ ઝુમ્બા મને સેલ્ફ લવ આપતા શીખવાડ્યું છે. કરી શકે, દરેક જણ કરી શકે. હેડ્રેસ તમારા સ્ટુડિયોનું નામ છે? યસ, હા, યસ, હેડ્રેટ્સ. તો ઘણા લોકોએ મને પૂછ્યું છે કે હેડ્રેટ્સ શું છે, આ હેડ્રેટ્સ એનો કોઈ મિનિંગ છે, લેટિનિયમ કોઈ મ્યુઝિક છે, લાઈક શું છે. તો આની પાછળ કોઈ એટલું કોઈ સાયન્સ નથી હેડ્રેટ્સની પાછળ. તો હેડ્રેટ્સ લાઈક મારું નામ હાર્દિક પંડ્યા, રાઈટ? તો હાર્દિકનો જે HAD છે, લાઈક એવી રીતે મેં એડ કર્યું. રીટ્સ એક સોલ. ઘણા જગ્યાએ તમે જોયું કે પોતાનો ડાન્સનો આર્ટ ફોર્મ આપે, લાઈક એ રીતે. તો મારે એ કહ્યું હતું કે હું જે કરું છું ને, તો હું કોઈ અર્નિંગ માટે નથી કરતો, કે ના હું આની પાછળ એટલું બ્રાઇટ ફ્યુચરમાં કે નહીં કે હું મારી જાતને એક ટોપમાં લઈ જવા માંગુ છું. ના, કે મારી દિલની જે ઈચ્છા છે, મારા સોલને કનેક્ટેડ છે, તે વસ્તુ કરવું છે. તો મેં બેસીને વિચાર્યું કે શું છે હેડ્રેટ્સ. તો યસ, રીટ્સ ઇઝ સોલ. લાઈક શું છે, લાઈક તો હેડ્રેટ્સ, તો લાઈક આ વસ્તુ છે કે હેડ્રેટ્સ મેં એવું. અને તમે જો કઈ કરશો ને એફોસ્ટ્રોફી એફ લખીને હેડ્રેટ્સ ઉપર કરીને, તો હેડ્રેટ્સ તો છે. હેડ્રેટ્સ હાર્દિક રીટ્સ, રીટ્સ લાઈક એક સોલ, એક વિઝન તમને ક્લિયર. અને આપણે ગુજરાતીમાં ભાષામાં કહીએ ને તો મિરર છે. તમે જેવા છો મિરરમાં દેખાય છે. સો હેડ્રેટ્સ નામ એટલે મેં રાખ્યું છે. એની શરૂઆત કેવી રીતે થઈ, જે સ્ટુડિયો તમે બનાવ્યો અમદાવાદમાં જે છે? હું વિઝિટ કર્યો હતો, બટ એની શરૂઆત કેવી રીતે થઈ, તમે આટલો મોટો જે સ્ટુડિયો બનાવ્યો છે? સો મારે છે ને જે મેં હમણાં વાત કરી 2017થી મેં સ્ટાર્ટ કર્યું હતું, પછી ઓફિશિયલી 2018થી સ્ટાર્ટ કર્યું હતું.
એ વખતે પણ મારું નામ હતું કે મારે હું ફ્યુચરમાં જે કરીશ ને તો મારું એક પોતાનું નામ હોવું જોઈએ. તો એ વખતે મેં ઓલરેડી નામ અગર મારા જૂના વિડીયોઝ પણ જોશો ને તો ડે 1 નો ફર્સ્ટ વિડીયોની અંદર પણ હેશટેગ હેડ્રેસ લખેલું છે. તો મારું પહેલેથી મને રીટ્સ નામ પણ મને થોડુંક યુનિક ને અલગ લાગતું હતું. અત્યારે તો નહીં, પણ એ ટાઈમે ઇડિયટ્સ પણ રીટ્સ નામ પર યુનિક લાગતું હતું અને એનું પણ મને મિનિંગ પર ખ્યાલ હતું. તો એ વખતે મેં પ્લાનિંગ કર્યું કે ઓકે અગર ફ્યુચરમાં મારે ગોલ છે કે મારે પોતાનો સ્ટુડિયો ખોલવો. તો એની માટે મેં સ્ટ્રગલ કર્યું, લાઈક અલગ અલગ જીમની અંદર અર્નિંગ કર્યું, થોડું ફાઇનાન્શિયલી એબલ થયા અને ધીરે ધીરે પછી અમે ફર્સ્ટ સાથે અર્નિંગ કર્યું, પછી સેકન્ડ છે પાર્ટનરશિપ સાથે, પછી પોતાની રીતે અમે એવી રીતે પછી આગળ વધ્યા અને સ્ટીલ કરંટમાં અત્યારે 2 સ્ટુડિયો આરામથી છે, સારો એવો ચાલે છે. કયા યરમાં સ્ટુડિયો તમે તૈયાર કર્યો? સ્ટુડિયોને અમે ઓલમોસ્ટ 2 years થયા. ઓકે, 2022. યસ. પહેલાં છે ને અમે એક સ્ટુડિયો સાથે ટાઈઅપ હતું, ડાન્સ ક્લાસ હતા, તો એની સાથે હતો. એમાં મેં કોઈ નામ નહોતું આપ્યું, જસ્ટ કે ક્યાં કે વી હાર્દિક પંડ્યાના ઝુમ્બા ક્લાસ. તો કોઈ ડાન્સ સ્ટુડિયો હતો એને ઉપર રેન્ટ ઉપર લઈને અમે કરતા હતા. પણ એમાં પણ કેવું હતું કે મને થોડુંક કોન્સેપ્ટ ક્લિયર ના હતું, મારા પોતાનું રાઈટ. તો એવી રીતે મેં સ્ટાર્ટ કર્યું. લાઈક અત્યારે ઓલમોસ્ટ 1.5 year થયું સ્ટુડિયોને, અને ઉપરવાની સારી મહેરબાની છે કે 1 year ની અંદર 2 સ્ટુડિયો ઓપન કરી લીધા અને સ્ટુડન્ટ્સનો રિસ્પોન્સ બહુ સારો છે, કામ પણ બોલે છે, આપણે બેકબોન પર બહુ સારા છે. સી કોઈ પણ એઝ અ ઝુમ્બા કે કોઈ પણ ડાન્સ ફોર્મ કોઈ પણ એઝ અ આર્ટિસ્ટ એનું પોતાનું આર્ટ બતાવતું હોય તો જસ્ટ એ આર્ટિસ્ટ વર્ગ નથી, એની પાછળમાં બેકબોન ઘણા બધા હોય છે. બેકબોન પણ છે, બેક બીચિંગ કરવા પણ હોય છે, દરેકની લાઈફમાં હોય કે રાઈટ. તો મને બેકબોન બહુ સારા એવા સપોર્ટ મળ્યા છે, જે મને એક સ્ટેજ ઉપર બતાવી રહેશે, મને એક આગળ લઈ શકે છે. બિફોર વી એન્ડિંગ ધીસ પોડકાસ્ટ, તમે ઓડિયન્સને લાસ્ટમાં શું કહેવા માંગશો? લાસ્ટમાં ઓડિયન્સને ખાલી એક જ વસ્તુ કહેવા માંગુ છું કે અમદાવાદની અંદર જેટલા પણ આપણે વ્યુઅર્સ છે, જેટલા પણ લોકો જોઈ રહ્યા છે, જેટલા ઓડિયન્સ જોઈ રહ્યા છે, એક જ વસ્તુ કહેવા માંગુ છું કે અમદાવાદમાં આવીને મારા મેમનગરની અંદર મારો સ્ટુડિયો છે. જેટલા પણ પ્રોબ્લેમ્સ ચાલતા હોય, જેટલા પણ સ્ટ્રેસ હોય, જેટલું પણ કંઈ પણ ચાલતું હોય, તમે ખાલી એક વખત મારો ડેમો ક્લાસ આવીને અટેન્ડ કરો. 110% લેખિત ગેરંટીમાં આપીને કહું છું કે તમે જેવો અહીંયા ડેમો ક્લાસ અટેન્ડ કરશો તરત જ બીજી સેકન્ડે તમે લાઈફમાં સારા એવા ચેન્જીસ આવવાના સ્ટાર્ટ થઈ જશે. એક વખત તમે આવીને ડેમો ક્લાસ અટેન્ડ કરી જુઓ. અને ઝુમ્બા વિશે ઘણી ડિટેલમાં વાત કરી છે. જો આવી જ રીતે તમે ડિટેલ વિડીયો જોવા માંગતા હો અને આ વિડીયોએ તમને ઘણી બધી વેલ્યુ પ્રોવાઈડ કરી હોય તો આ વિડીયોને તમારા ફ્રેન્ડ એન્ડ ફેમિલી સાથે શેર કરો, વિડીયોને લાઈક કરો અને જો ચેનલને હજી સુધી તમે સબસ્ક્રાઇબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઇબ કરો. તમારે નેક્સ્ટ કયા ટોપિક ઉપર પોડકાસ્ટ જોઈએ છે એના માટે અત્યારે જ કમેન્ટ કરો.